નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 583મો વેબિનાર છે. આજના વક્તા છે ગાંધીનગરના કોલવડા આયુર્વેદ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર ડૉક્ટર પારુલબેન જોશી મેડમ, જેમનો પરિચય આપું છું. ડૉક્ટર પારુલબેન જોશી MS ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ અને PhD, શલ્યતંત્રમાં મહિલા રોગ અને પ્રસૂતિશાસ્ત્રના એ નિષ્ણાત છે. જૂન 1987થી આયુર્વેદ શિક્ષણ સાથે સંકળાયેલ છે. 3000થી વધુ લેખો એમના પ્રકાશિત થયેલ છે, જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં. 32થી વધુ રિસર્ચ પેપર્સ પ્રકાશિત થયેલ છે. 16થી વધુ પુસ્તકોનું એમના પ્રકાશિત થયેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ કરેલ છે અને 8 વિશેષાંકમાં તેઓ તંત્રી તરીકે સેવા આપેલ છે. 134થી વધુ વખત વેબિનારમાં વક્તવ્ય આપેલ છે. હાલ તો તેઓ નિવૃત્ત છે, પરંતુ નિવૃત્તિ પછી પણ તેઓ પ્રવૃત્તિશીલ છે. આયુર્વેદ અમૃતાનામ શ્રેષ્ઠઃ, આ એમનો સ્વાસ્થ્ય બાબતે જીવન મંત્ર છે. તો એમનો આજનો વિષય છે મહિલાઓમાં જોવા મળતી માસિકની સમસ્યાઓ અને તેની સારવાર. એટલે કે માસિકની સમસ્યાઓ, મેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડર, જેમ કે અનાર્તવ, કષ્ટાર્તવ, અલ્પ આર્તવ, અતિ આર્તવ, અનિયમિત આર્તવ, આ બધા જે માસિકની સમસ્યા જોવા મળતી હોય છે મહિલાઓમાં, એના વિશે માહિતી આપશે ડૉક્ટર પારુલબેન જોશી મેડમ. ડૉક્ટર પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર, જય ધન્વંતરી. સૌને મારા પ્રણામ. ગિરનારી મંડળ, વનૌષધિ મંડળ, સૌએ મને આપના પ્લેટફોર્મ પરથી બોલવાની તક આપી, એના માટે સૌની હું ખૂબ ખૂબ આભારી છું. આપણો વિષય શરૂ કરતા પહેલા માં સરસ્વતીના ચરણોમાં પ્રણામ કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા, યા વીણાવરદંડમંડિતકરા, યા શ્વેતપદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા, સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપ. વિઘ્નહર્તા શ્રી ગણેશજી, આયુર્વેદ પ્રવર્તક આદ્ય ધન્વંતરીજી, વનસ્પતિઓના રાજા ચંદ્રદેવ, આદ્ય ગુરુ મહાદેવજીને પ્રણામ કરીને આજે એકાદશીને દિવસે બાલ મુકુંદજીને યાદ કરીને એમને પ્રણામ કરી આગળ વધીએ. સ્ત્રીની વ્યાખ્યામાં આયુર્વેદ કહે છે સ્ત્યાયતે અસ્યામ ગર્ભઃ ઇતિ સ્ત્રી, જેમાં ગર્ભ રહેવા માટેની કુદરતી સંરચના આપેલી છે. ખાસ કરીને 3 વિશેષ અવયવો છે. સ્ત્રીની ભારતીય સંકલ્પનામાં શક્તિરૂપા કહી છે, કેમ કે તે પૂર્ણ પુરુષ હોવા ઉપરાંત માતૃત્વની વિશેષ શક્તિઓ ધરાવે છે. આ વિશેષ શક્તિઓને નજરઅંદાજ કરીને તેને ભૂખ્યા જ્યારથી સમજવામાં આવી, ત્યારથી સમાજમાં 2 મહત્વની સમસ્યાઓ ઊભી થઈ. પહેલી, પરિવાર તૂટ્યા અને બીજી, જન્મી રહેલા સંતાનોમાં કૌવતનો અભાવ, શારીરિક માનસિક ક્ષતિઓ અથવા સંતાન જ ન જન્મવા. એટલે જે સ્ત્રીની વ્યાખ્યા છે સ્ત્યાયતે અસ્યામ ગર્ભઃ, તેનો
ગર્ભાશય, એના બે સ્તન્યાશય એના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. જો એ સ્વસ્થ નહીં હોય તો એના દ્વારા જે ગર્ભ, સંતાન, પ્રજા આપણને મળવાની છે, ભાવિ પેઢીનું જે નિર્માણ થવાનું છે, એમાં ક્ષતિ ઉત્પન્ન થશે. અને એ આપણે અત્યારનો આપણો સમાજ અનુભવી રહ્યો છે કે આ સ્થિતિમાંથી બહાર આવવાના મુખ્ય પ્રયત્નરૂપ આપણો આજનો આ વેબિનાર છે. એટલે આપણા સાહેબે આપણને કેટલી મોટી સમસ્યા દૂર કરવાની તક આપી છે. એટલે સાહેબની હું ખૂબ ખૂબ આભારી છું. સ્ત્રીના જીવનના તબક્કાઓમાં સર્વસંમત 3 તબક્કાઓ છે મોડર્ન સાયન્સ પ્રમાણે પણ. તો આયુર્વેદ શું કહે છે? ત્રિવિધમ વયઃ બાલમ મધ્ય જીર્ણમ ઇતિ. બાળ, યૌવન અને વાર્ધક્ય આ 3 પ્રકારની વય છે. યૌવન પર સૌનું ધ્યાન જાય છે, પણ આ યૌવનને સીધો સંબંધ માતાએ ગર્ભાવસ્થામાં સેવેલા આહાર, વિહાર, વિચાર અને ઔષધો સાથે છે. એટલે ગર્ભસ્થ શિશુથી લઈને જન્મેલા બાળકને બધું જ જે છે એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ અને એને પ્રમાણે જ બધું ગોઠવવું જોઈએ. સતત ભયગ્રસ્ત રહેલી માતાના શરીરમાં અવસાદક સ્રાવો વધે છે. તેથી તેની જે બાળકી જન્મવાની છે તેને એ અવસાદક સ્રાવોની અસર મળે છે. આથી આપણે ત્યાં આગળ લોક પ્રચલિત વાત છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીને આનંદમાં રાખવી. ગમે એવી સ્ત્રી હોય પણ એ સગર્ભા હોય તો પરિવારે ધ્યાન રાખીને એને આનંદમાં રાખવી, કારણ કે એનું જે ગર્ભસ્થ શિશુ છે એ આપણા પરિવારનો અંશ છે. એ આપણે ભૂલીને ફલાણી સ્ત્રી, ફલાણા પરિવારની દીકરી, પણ આજે એ આપણા પરિવારનો સદસ્ય છે એ યાદ રાખવાની જરૂર ઊભી થઈ છે. સ્ત્રીના બદલાયેલા ગમા અણગમા ઉપરથી તેના ગર્ભમાં રહેલા જીવના કાર્યો અને તેના ગુણો, તેના સ્વાસ્થ્ય બાબત પણ અનુમાન કરી શકાય છે. અનુમાન શબ્દ એટલે વાપરવો પડે કારણ કે માતા દ્વારા તે લક્ષણો વ્યક્ત થાય છે. હવે જો વ્યક્તિ એટલે કે માતા સ્પષ્ટ હશે તો આપણને માર્ગદર્શન સાચું મળશે, નહીં હોય તો આપણે ગેરમાર્ગે દોરાઈ શકીએ છીએ. એટલે માતાને જે ઓળખતું હોય એવી વ્યક્તિ જ જો માતાની ગર્ભાવસ્થા દરમિયાન એનું માર્ગદર્શન કરે તો એ ઈચ્છનીય છે. જન્મ સમયે એટલે કે માતા પ્રસૂતા અવસ્થામાં હોય એ બાળકનું ભાગ્ય નક્કી કરનાર અત્યંત મહત્વનો તબક્કો છે. આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે આ સમયે જો તે બાળકને પૂરતો પ્રાણવાયુ ન મળે, તે ગર્ભોદક કે ગર્ભમળ પી જાય, તેને અભિઘાત થાય એટલે કે ઇન્જરી થાય કોઈ પણ જાતની, તો તે આ જીવન ક્ષતિઓ ગ્રસ્ત રહે છે. અનેક પ્રકારની ક્ષતિઓ છે. આયુર્વેદ એક ભારતીય દર્શન શાસ્ત્ર છે. કર્મના સિદ્ધાંતને દૃઢપૂર્વક માને છે. એટલે આ જે પરિસ્થિતિ પ્રસૂતા માતાની પ્રસવાવસ્થા દરમિયાન ગર્ભની જે સ્થિતિનું નિર્માણ થાય છે એના ઉપર કોઈનું પેલું નથી હોતું. નો વન કેન કંટ્રોલ ઇટ, ઇટ્સ અનકન્ટ્રોલેબલ. ત્યાં આગળ કર્મનો સિદ્ધાંત આવે છે. જન્મ પછી વિકાસના તબક્કામાં બાળકીને પોષણ મળવું જરૂરી છે. ઋતુ બદલાય ત્યારે શરીર નબળું પડે, પણ સ્તનપાયી માતા જે છે એ જો ધ્યાન ન આપે તો એના સ્તન્ય દ્વારા બાળકીમાં દોષોનું સ્તર બગડવાથી, દોષો દરેકમાં છે પણ એ જ્યારે દૂષિત કરે ત્યારે દોષ કહેવાય, બાકી એની એક પેલું છે કે વાત પિત્ત કફ એટલે દોષ કહેવાય, અને રસાદી ધાતુ કહેવાય, ને મળ કહેવાય. એટલે આ પ્રમાણે આપણે આગળ દોષની વાત કરીએ છીએ. દોષ એટલે દોષ રૂપ દોષ નહીં. દોષોનું સ્તર બગડવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. અને આજના વિજ્ઞાન પ્રમાણે શરદી, તાવ, ઉધરસ, ઝાડા, ચામડીના રોગો જોવા મળે છે. આ બહારથી દેખાતા રોગો બાળકીના પ્રજનન અંગોના વિકાસમાં અવરોધ ઉત્પન્ન કરે છે. સરવાળે
આપણને 8મા વર્ષે એ બાળકીમાં જે ગૌરી તબક્કો જોવા મળવો જોઈતો હતો, જેમ કે શરીરના અંગો તપેલા સોના જેવા રંગના હોવા જોઈએ, એટલે કે એને આપણે જોઈએ તો એનો શરીરનો વર્ણ જે છે તપેલા સોના જેવો, તપ્ત કાંચન વર્ણાભા, રસ ધાતુની પ્રશસ્તતા એનો પરથી આપણે જાણી શકીએ છીએ અને એ પરથી એવું માની શકીએ છીએ કે હવે આ બાળકીના આંતર પ્રજનન અંગો જે છે એનો વિકાસ શરૂ થઈ ગયો હશે. અનુમાન ગમ્ય ભાવો છે બધા. 9મા માસમાં એ રોહિણી સ્વરૂપમાં આવવી જોઈએ. તો શું થાય કે શરીરમાં પ્રસન્નતા ચિકાશ સાથે તપેલા સોના જેવો એની ચામડીનો રંગ હોય, એટલે બાળકીને આપણે જોઈએ તો આપણને એની આનંદની અનુભૂતિ થાય. આપણે એને જોઈએ ને આપણને આનંદ અનુભવાય, એટલું એ વ્યવસ્થિત સુંદર બાળક દેખાતું હોય છે. આ વખતે થોડાક પ્રમાણમાં એના સ્તનનો વિકાસ આપણને જોવા મળશે. 10 વર્ષની બાળકી થશે ત્યારે એ કન્યા રૂપ પામેલી હોય ને એના અવાજમાં કુમાશ, ફિમેલ વોઇસ ઇઝ ડિફરન્ટ, એ કુમાશ આવવાની ચાલુ થઈ જાય છે, એમાં મધુરતા આવે છે, એની ચાલમાં સ્ત્રીપણું આવે છે. અત્યાર સુધી પુત્ર હોય કે પુત્રી હોય બંને સરખા ચાલતા દોડતા રમતા, પણ હવે કન્યા જે છે એની ચાલમાં ગૌરવ આપણને જોવા મળશે. એના ખભા કરતા એના કમરનો ભાગ સહેજ મોટો બને છે અને લજ્જા ગુણ પણ આપણને જોવા મળે. ત્યારે આપણે અનુમાન કરીએ કે 1-2 વર્ષમાં તેને પહેલું માસિક આવવું જોઈએ. અત્યાર સુધી એને માસિક આવ્યું નથી, એટલે આચાર્ય એમ કહે છે કે 10મા વર્ષ પછી એ રજસ્વલા કાળમાં ગઈ છે એવું અનુમાન કરી શકાય. સ્ત્રી બાળકીના જીવનનો આ સૌથી મહત્વનો તબક્કો છે અને એટલે તે સમય દરમિયાન એ બ્રહ્મચારિણી રહેવી જોઈએ, એને નિર્ભયતા મળવી જોઈએ. સ્વાસ્થ્ય રક્ષક બધા ઉપાયો એટલે કે દિનચર્યા, ઋતુચર્યા, શૌચ કેવી રીતે રાખવું, એટલે હાથ પગની ચોખ્ખાઈ ઉપરાંત એને જે શ્મશ્રુ ઉત્પન્ન થયેલા છે એ શ્મશ્રુની સફાઈ પણ એને શીખવાડવી પડે. આચાર જે છે એનું મહત્વ એને સમજાવવું પડે. આજે આપણા સમાજમાં જે હિંસાના વિવિધ પ્રકારો છે, ખાસ કરીને મીડિયામાં જે જોવા મળે છે, એ બાળકીઓમાં ભય ઉત્પન્ન કરે છે, જે એના શરીરમાં વાયુ વધારે છે. આ વધેલો વાયુ એના વિકાસના તબક્કાઓને વિલંબિત કરી શકે અથવા અવરોધી શકે. એટલે જ્યાં સુધી માસિક શરૂ નથી થતું તે બાળકી છે ને બાળકને તાડન ત્રસન ન કરાય એ સિદ્ધાંત એને લાગુ પડવો જોઈએ. એટલે બાળકીને સાથે જે અશ્લીલ વર્તન થતું હોય છે, ખાસ કરીને જે સ્કૂલ કે કોલેજમાં જતી આવતી હોય એ સમયે એનો જે ડ્રાઈવર છે એની સાથે કેવી રીતે વર્તે છે, એના સ્કૂલનો પ્યુન એની સાથે કેવી રીતે વર્તે છે, આ બધું એને સમજાવવું જોઈએ અને એ નિખાલસતાથી એની ચર્ચા કરી શકે એવું વાતાવરણ ઉત્પન્ન આપણે કરવું પડે. અને પરિવારમાં પણ એ વાતાવરણ હોવું જોઈએ કે માં જે છે બાળકીની બેસ્ટ ફ્રેન્ડ હોવી જરૂરી છે. કિશોરી તબક્કામાં આવેલી દીકરીને માસિક અને તેનું પુરુષ સંતાનથી જુદા હોવા બાબત સમ્યક જ્ઞાન માતા આપે તો ઈચ્છનીય છે, નહીતર ટીચર આપે અથવા તો ઘરમાં જે કોઈ વડીલ હોય એ આપે તો એ જરૂરી છે. માસિક સાથે તેના અંગોની કાળજી લેતા પણ એને શીખવાડવાનું છે. એટલા માટે એને એનેટોમી આવડવી જોઈએ, ફિઝિયોલોજી આવડવી જોઈએ. તેને બેડ ટચ, બેડ આઈઝ એ ઓળખ તો કુદરતે આપેલી છે, પણ એની પ્રતિબંધક દ્રઢતા કેળવવા માટે એને સમાજ, પરિવાર અને શાળા તરફથી સપોર્ટ મળવો ખૂબ જરૂરી હોય. જેમ કે કોઈ વ્યક્તિ વારે વારે ફોન કરીને એને પીડે, એને ડરાવે તો એ ફોન ન ઉપાડવો અથવા ઘરના પુરુષ વ્યક્તિ દ્વારા એ ફોનનો જવાબ અપાવવો. છતાં વ્યક્તિ બેશરમીથી રૂબરૂ આવીને અથવા તો એને ટચ કરવા કોશિશ કરે તો એના દાંત, એના પગ તોડવાની શારીરિક ક્ષમતા એ બાળકીમાં હોવી ફરજિયાત છે. ને અમને લોકોને તો સ્કૂલમાં અમારી સ્કૂલ તરફથી આ બધું શીખવાડતા, એટલે હું આ જરા લંબાણપૂર્વક કહી રહી છું. આપણું ગુજરાતમાં આ બાબતમાં થોડી બેકાળજી છે, તો હું ઈચ્છું છું કે આપના માધ્યમથી આ બેકાળજી દૂર થાય અને બાળકી જે છે એનામાં સશક્તતા આવે. હું તેમ કહીશ કે કરાટે ને બધી જે માર્શલ આર્ટ્સ છે એને આવડવી જ જોઈએ. માસિક એટલે શું? સ્ત્રીના પ્રજનન અંગોના કાર્યરૂપ એક અવસ્થા વિશેષ છે.
સ્ત્રી સંતાન પુખ્તતા તરફ જઈ રહ્યું છે એવું એક ચિહ્ન છે. બાલ્યાવસ્થામાં માસિક નથી આવતું, એ જ રીતે વૃદ્ધાવસ્થામાં માસિક નથી આવતું. મોડર્ન સાયન્સ કહેશે કે મિનાર્કી પહેલા માસિક નથી આવતું કારણ કે હોર્મોન્સ નથી, અને મેનોપોઝ પછી માસિક નથી આવતું કારણ કે ફરી હોર્મોન્સ નથી. આયુર્વેદ બહુ સુંદર રીતે શીખવાડે છે, ખાસ કરીને કશ્યપ જે છે મહર્ષિ, એમણે અને અષ્ટાંગ સંગ્રહકારે એવી સરસ વાત કરી છે કે નવીન પુષ્પમાં ફળ ના લાગે. એ જ રીતે એણે સમજાવ્યું છે કે અગ્નિમંથ અરણી કાષ્ઠની અંદર અગ્નિ હોય છે, પણ પ્રયત્ન વગર તે ઉત્પન્ન નથી થતો. તેવું જ આર્તવના પ્રારંભમાં રજ એટલે સ્ત્રી બીજ નથી હોતું, પણ સૂક્ષ્મ રૂપમાં એના શરીરમાં હોય છે, કારણ કે સપ્તમ ધાતુ રૂપ શુક્ર છે. યૌવન એટલે કે મધ્યમ અવસ્થા જ્યારે એ બાળકી પ્રાપ્ત કરે છે ત્યારે આખા શરીરમાંથી જે રીતે શુક્ર સ્રવે છે, એ જ રીતે માસે માસે એ સ્ત્રી બીજ પ્રગટ થાય છે, અને સ્ત્રી બીજની સાથે સાથે માસિક સ્રાવ પણ ઉત્પન્ન થાય છે. વૃદ્ધાવસ્થામાં માસિક કેમ નથી આવતું? તો કે જીર્ણ પુષ્પમાં અને જીર્ણ ફલમાં એટલે કે વૃદ્ધમાં ગંધ નથી હોતી, માટે એ જ રીતે માસિક આવતું નથી. મધ્યમ અવસ્થાને આપણે મેનાર્ક ટુ મેનોપોઝ કહીએ છીએ. આયુર્વેદ શું કહે છે? મધ્યે ષોડશ સપ્તત મધ્યમઃ કથિતો બુધૈઃ. મધ્યમ વય 16 વર્ષથી 70 વર્ષ પર્યંતની છે. કોના માટે? પુરુષો માટે. સ્ત્રી માટે સહેજ ફેરફાર થાય છે. જે રીતે પુરુષની અંદર વૃદ્ધિ, યૌવન, સંપૂર્ણતા અને પરિહાણી બતાડી છે, એ જ રીતે સ્ત્રીની અંદર પણ છે. 20 વર્ષ સુધી વૃદ્ધિ છે, 30 વર્ષ સુધી યૌવન છે, અને એટલે આ રીતે બતાડ્યું 27 થી 35 વર્ષ સુધીની અંદર જ કન્સેપ્શન થવું જોઈએ. એ પહેલા કે પછી ન થાય તો સારું, કારણ કે એ સમય દરમિયાન જો ગર્ભ રહે છે તો એ ગર્ભની અંદર પ્રશસ્તતા હોય છે, એટલે કે વીર્યવંતમ સુતમ સુતે એવી જે વાત કરી છે ચરક મહર્ષિએ, એ ત્યાં આગળ સાકાર થાય છે. 40 વર્ષ સુધી સંપૂર્ણતા છે, પણ એ સંતાન પ્રાપ્તિ માટે નથી, અને માસિક જે છે એ પણ 40 વર્ષની અંદર જે છે ધીરે ધીરે રિસીવ થવાનું ચાલુ થઈ જાય છે. 50 વર્ષે તો યાતિ પંચાશત ક્ષયમ, અતિ રૂડા અથવા પ્રગલ્ભા કહેવાય છે 40 થી 50 વર્ષની, બરાબર. એટલે 51 થી જીવન પર્યંત એને વૃદ્ધા અથવા તો નષ્ટાર્તવા કહી છે. અને એ વખતે કારણ કે એની ધાતુ જે છે ક્ષીણ અવસ્થામાં છે, એટલે વાત દોષનું પ્રાધાન્ય આપણને જોવા મળે છે. માસિક એ ગુજરાતી શબ્દ છે, સંસ્કૃત શબ્દ આર્તવ છે. દર મહિને આવતું હોવાથી આવર્તન આર્તવ. હવે આમાં સુશ્રુત કહે છે કે સ્ત્રીગત ઉપધાતુ શોણિત અથવા રજ, સ્ત્રી બીજને પણ આર્તવ કહે છે, સ્ત્રી શુક્રને પણ આર્તવ કહે છે. તેની વ્યાખ્યા શું છે? તો અષ્ટાંગ સંગ્રહકાર વ્યાખ્યા આપે છે, રક્તમેવ સ્ત્રીણામ માસે માસે ગર્ભકોષ્ઠમ અનુપ્રાપ્ય ગ્રહમ પ્રવર્તમાનમ આર્તવમ ઇતિ આહુઃ. રક્તરૂપ જ છે સ્ત્રીની અંદર, વિશેષ કરીને માસે માસે દર મહિને મહિનાથી ઘડી ચંદ્રમાસ લઈએ તો 28 દિવસ બરાબર બેસે છે. ગર્ભકોષ્ઠ એટલે કે ગર્ભાશયમાંથી એ પ્રાપ્ત કરીને ગ્રહમ 3 દિવસ સુધી પ્રવર્તમાનમ આવે છે, એને આર્તવમ ઇતિ આહુઃ, એને આર્તવ કહેવાય છે. હવે આર્તવસ્ય પ્રતિમાસમ સ્રાવો ભવતિ દ્વાદશ વર્ષાત આરભ્ય 50 પર્યંતમ અત ઉર્ધ્વમ ક્ષયમ યાતિ. 12 વર્ષથી 50 વર્ષ સુધી આર્તવ દર મહિને સ્રવે છે. એ મોડર્ન સાયન્સની આપણે માનીએ છીએ ડેફિનેશન, પણ અષ્ટાંગ હૃદય શારીર સ્થાનની અંદર, એટલે કે મોડર્ન સાયન્સ જ્યારે પૃથ્વી પર નહોતું ત્યારે આપેલી વાત છે. આર્તવસ્ય પ્રતિમાસમ સ્રાવો ભવતિ દ્વાદશ વર્ષાત આરભ્ય 50 પર્યંતમ અત ઉર્ધ્વમ ક્ષયમ યાતિ. એટલે મોડર્ન સાયન્સ વધારે સાયન્ટિફિક છે, એવા ભ્રમમાં રહેવાની જરૂર લાગતી નથી. પ્રકૃતિ જો આપણને ખબર હોય તો વિકૃતિ સરળતાથી સમજી શકાય છે.
આધુનિક વિજ્ઞાન લખે છે, menstrual cycle is defined as cyclic events that take place in a rhythmic fashion during the reproductive period of a woman's life. આપણે સંસ્કૃતમાં એ વસ્તુ જોઈ ગયા. Menstrual cycle starts at age of 12 to 15 years. સમયગાળો onset of puberty કહેવાય એને, એ નેચરલ છે. એના પહેલા જો માસિક આવે એટલે કે 12 વર્ષ પહેલા, એટલે ઘણી વાર 10 વર્ષે આવતું હોય છે, 9 વર્ષે પણ આવતું હોય છે, એને પ્રિકેરિયસ એટલે કાલ પૂર્વ પ્યુબર્ટી કહેવાય, જે એક વ્યાપક છે અને ગંભીર બીમારી સૂચક છે. મારી પાસે એક પેશન્ટ, મારી આટલી લાઈફસ્ટાઈલમાં મને ખાલી 2 જ પેશન્ટ એવા મળ્યા છે, 10 વર્ષે ફૂલ ટર્મ પ્રેગ્નન્સી લઈને આવેલા બંને પેશન્ટો. મતલબ કે એ પહેલા તો એ લોકો સેક્સ્યુઅલી એક્ટિવ હશે, જ્યારે આયુર્વેદ સંમત વાત છે કે 18 વર્ષ પહેલા તો એને સેક્સ્યુઅલ એક્સપોઝર જ નથી આપવાનો. મેનાર્કી ઇઝ કોમેન્સમેન્ટ ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ. મેન્સ્ટ્રુઅલ સાયકલ ceases એટલે કે અટકી જાય છે at age of 45 to 50 years. આપણે સ્પષ્ટ કીધું, યાતિ 50 શતક ક્ષય પામે છે. આ લોકો પણ ceases જ કહે છે, અટકી જાય છે, સ્ટોપ્સ શબ્દ નથી વાપર્યો. મેનોપોઝ ઇઝ પરમનન્ટ સેસેશન ઓફ મેન્સ્ટ્રુઅલ સાયકલ, કારણ કે ઓલ્ડ એજ સૂચક છે. હવે આમાં પણ આર્ટિફિશિયલ મેનોપોઝ એટલે કે કૃત્રિમ રીતે મેનોપોઝ લઈ આવ્યા. આવું આપણને જે આપણે રોગો જોવાના છીએ એ રોગોના કારણે આપણે સ્ટ્રેક્ટોમી કરી હોય, અથવા તો કેન્સરને લીધે થઈને એને આપણે વિકિરણો આપ્યા હોય ને વિકિરણોને લીધે થઈને એનું ગર્ભાશય કામ કરતું બંધ થઈ જાય, ત્યારે એને આર્ટિફિશિયલ મેનોપોઝ કહેવાય. અને 50 વર્ષ પહેલા, એટલે ઘણીવાર તો 35 ને 40 વર્ષમાં આપણને જોવા મળે છે કે માસિક ગયું, આપણે સોનોગ્રાફી કરાવીએ તો મેનોપોઝલ બધા જ સાઇન્સ આપણને મળે, તો એને પ્રિકેરિયસ મેનોપોઝ કહેવાય. અને એ સ્ત્રી પછી ઘણા બધા રોગોનો શિકાર બને છે, જેમ કે ડાયાબિટીસ છે, ઓસ્ટિયોપોરોસિસ છે, બ્લડ પ્રેશર છે, આવા બધા. અને એનો મૂડ સ્વિંગ્સ એટલા બધા થાય, એના મન પર એનો કાબુ ના રહે, આ બધી પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે. અને બેન ખૂબ ખરાબ રીતે પીડાતી હોય છે. એટલે પ્રિકેરિયસ મેનોપોઝ ના આવે એના માટે બાળકી જન્મે ત્યારથી માતા ધ્યાન રાખે, અને પોતે યુવતી થાય ત્યારથી સ્ત્રી પોતે, યુવતી પોતે જ પોતાના શરીરનું ધ્યાન રાખવાનું શીખી લે, એ ખૂબ જરૂરી છે. હવે મેન્સ્ટ્રુઅલ સાયકલનું ડ્યુરેશન કેટલું છે, તો કે 28 days. હવે 28 દિવસ કહેવા એ યોગ્ય નથી, કારણ કે સ્ત્રી શરીર બદલાતા હોય છે, અને એક જ સ્ત્રી શરીરની અંદર પણ અવસ્થા પ્રમાણે, ઉંમર પ્રમાણે એ જે બધા આહાર વિહાર કર્યા, પ્રેગ્નન્સી રહી, એબોર્શન થયા, ડિલિવરી થઈ, એમાં આસિસ્ટેડ ડિલિવરી થઈ, એટલે કે નોર્મલ ડિલિવરી ન થઈ, એ બધા સંજોગોની અંદર આ સાયકલ બદલાતો રહે છે. એટલે ફિઝિયોલોજીકલી જો આપણે વાત કરીએ તો 28 પ્લસ અથવા -2 આપણે ગણી શકાય. હવે અમુક સ્ત્રીઓની અંદર 20 દિવસે જ માસિક આવે, અમુક સ્ત્રીઓની અંદર 40 દિવસે જ માસિક આવે, તો એ શું ખરાબ છે, ખોટું છે? ના, જોવું પડે કે બેનને જ્યારથી માસિક શરૂ થયું ત્યારથી એને 20 દિવસે આવે છે અથવા 40 દિવસે આવે છે, તો એને પ્રેગ્નન્સી રહી, એની અંદર આપણને રજસ્વલા અને ઋતુમતીના લક્ષણો મળે છે. જો મળે છે તો એ બેનની એ તાસીર છે, અને તો ત્યાં ચિંતા કરવાની રહેતી નથી. Menstrual cycle is a complex process that is carried out by a well-organized regulatory system. હવે આપણે તો બહુ સરસ રીતે કહી દીધું છે, પિત્ત પંગુ, કફ પંગુ, પંગવો મલધાતવ, વાયુના યત્ર નિયંતે તત્ર વર્ષંતિ મેઘવત. તો અહીંયા ઘડી આપણે વાત કરીએ તો 3 દોષો, 7 ધાતુઓ અને મળ એટલે મલ, મૂત્ર અને સ્વેદ બધા જ આની અંદર ઇન્વોલ્વડ છે. અને જો મેન્સ્ટ્રુએશનમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હશે તો આ બધાની અંદર આપણને કોઈ ને કોઈ ચિહ્ન જોવા મળે છે. એટલે ઇટ ઇઝ અ વેલ ઓર્ગેનાઇઝડ રેગ્યુલેટરી સિસ્ટમ. આયુર્વેદ પણ એ વસ્તુ માને છે. The regulatory system is a highly integrated system which includes hypothalamus, anterior pituitary, ovary, liver, pancreas, suprarenal glands. એટલે હું તો ઘણી વાર એમ કહું કે આપણે એકલી જેનેટલ સિસ્ટમની વાત ક્યારેય ન કરવી, આપણે હંમેશા યુરોજેનેટલ સિસ્ટમની વાત કરવી. અને એમ્બ્રિયોલોજીની જો આપણે વાત કરીએ તો એની અંદર યુરિનરી અને જેનેટલ સિસ્ટમ એક
એકદમ સંકળાયેલા છે. એ જરાક પણ એકબીજાથી પૃથક નથી. ક્રિયા પ્રમાણે પણ અને એનાટોમિકલી પણ. એટલે હાઇપોથેલેમસ જે છે એને આપણે માસ્ટર ગ્લેન્ડ કહીએ છીએ, પણ એ માસ્ટર ગ્લેન્ડ ઉપર પણ કંટ્રોલિંગ ઓથોરિટી છે. ડેમોક્રેસી આપણા શરીરની અંદર ખૂબ જોવા મળે છે. Everyone is controlled by every other person. હાઇપોથેલેમસ માસ્ટર ગ્લેન્ડ છે તો એની અંદર મન, ઇમોશન્સ જે છે એ કંટ્રોલિંગ ઓથોરિટી છે. અને સ્ત્રીનું એક નામ ચંચલા છે. એટલે આપણે સામાન્ય રીતે ઘરની અંદર સ્ત્રીને સીધા નિર્ણય લેવા નહોતા દેતા, પણ આ મધ્યયુગની વાત છે. જો વૈદિક કાળની અંદર આપણે જઈએ તો પુરુષ પ્રધાન સ્ત્રી કેન્દ્રિત સમાજ સંરચના છે. અને રથના બે પૈડા હંમેશા આપણે ત્યાં પેરેલલ રહ્યા છે. આજે નોલેજ કન્સોર્ટિયમની અંદર એક બહુ સરસ વેબિનાર થઈ ગયો કે એની અંદર એ લોકોએ જે ભારતીય મહિલાઓ છે એણે ભારત દેશની અંદર ક્યાં ક્યાં એ લોકોએ યોગદાન આપ્યું. તો કોઈ ક્ષેત્ર એવું નથી, આજની વાત નથી, પરાપૂર્વથી બિફોર ઇન્ડિપેન્ડન્સ થી પણ વાત છે. ઇન્ડિપેન્ડન્સ સ્ટ્રગલ ની અંદર પણ મહિલાઓએ યોગદાન આપેલા જ છે. અને જો એ પોતાની જાતને, પોતાની ઇમોશન્સને કંટ્રોલ ન કરી શકતી હોત તો મહિલા આટલા આકરા પગલા ભરી શકી ના હોત. એટલે આ સમજવાનું છે. શક્તિ રૂપા છે પણ એ ચંચલા છે. એટલે ચંચલા ન થાય અને એનો વાયુ અને એનો જઠરાગ્નિ જે છે એના ભૂતાગ્નિ સાથે બધું જ જે છે સમ અવસ્થામાં રહે, એના માટે થઈને આચાર્ય બહુ સુંદર આપી વાત રજસ્વલા પરિચર્યા, ઋતુમતી પરિચર્યા. Uterine changes during menstrual cycle are influenced by estrogen and progesterone. આ બંને જે અંતઃસ્રાવો છે, estrogen and progesterone, they are dependent on food habits and genetics. એટલે ફરી પાછું આપણો જઠરાગ્નિ આવી ગયો. હવે મેન્સ્ટ્રુઅલ સિમ્પટમ્સ એટલે કે માસિક સમય કયા કયા લક્ષણો આપણને જોવા મળે છે જે સ્ત્રીને સામાન્ય રીતે નથી હોતા. તે જાતનું ડિસ્કમ્ફર્ટ એને ફીલ થાય છે. સામાન્ય રીતે મલમૂત્ર પ્રવૃત્તિ થાય એ રીતે આર્તોસ્રાવ થવો જોઈએ. અને લગભગ 80% મહિલાઓમાં આજે પણ આપણને જોવા મળે છે કે એને માસિક આવે અને સહેજ ખબર પડે કે હા હવે આવવું જોઈએ. એટલે ક્યાં એને સફેદ પાણી આવે, અથવા સહેજ પેટ ભારે લાગે, અથવા કમર સહેજ અથવા પીંડીઓ દુખે તો સ્ત્રી સમજી જાય, અથવા તો સહેજ માથું ભારે લાગે, ભૂખ ન લાગે, અથવા તો સહેજ એમ લાગે કે બેચેની જેવું થાય છે, જેવું લાગે છે, તો એ તરત જ સમજી જાય કે બસ હવે મને આટલા ટાઈમની અંદર માસિક આવવું જોઈએ. એ ડિસ્કમ્ફર્ટ જે છે એ નેચરલ છે અને એ આવવું જરૂરી છે. ડિસ્કમ્ફર્ટ ના થાય તો અમે એવું અનુમાન કરતા હોઈએ છીએ કે ક્યાંક એનોવ્યુલર સાયકલ તો નથી. એટલે these symptoms are due to hormonal withdrawal leading to cramps in uterine muscle before or during menstruation. આ પ્રકૃતિ છે અને થવું જરૂરી છે. તો આપણે આયુર્વેદની અંદર શુદ્ધ આર્તોના લક્ષણ બતાડ્યા છે. પ્રતિમાસમ ઉત્પત્તિમાનમ પિચ્છ દાહ અર્તિ રહિતમ. નથી પીછા હોતી, નથી બળતરા થતી, નથી કોઈ અર્તિ એટલે ઇંગળી સિવિયર દુખાવો છે એ નથી જોવા મળતો. પંચરાત્રાનુબંધી 5 રાત્રિ સુધી આવવું જોઈએ. એટલે 4 દિવસ પણ ખરું અને 5 દિવસ પણ ખરું. પંચરાત્રાનુબંધી ન અતિ બહુલ ન અત્યલ્પમ. નહીં વધારે પડતું કે નહીં ઓછું પડતું. હવે આનું માપ કેવી રીતે? સ્ત્રી પોતાને જ ખબર હોય છે આ વાત, અને સ્ત્રી આપણને ઇન્ફોર્મ પણ કરતી હોય છે કે આ વખતે થોડું વધારે આવ્યું સાહેબ. અરે સાહેબ આ વખતે તો માસિક આવ્યું જ નહીં, આ વખતે દુખાવા સાથે આવ્યું સાહેબ. આવી રીતે આપણને કહેતી હોય છે. પણ ઘણી વાર સ્ત્રી જો ડરી ગઈ હોય, ગભરાયેલી હોય તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો એના કલર ઇન્ડેક્સ ઉપરથી ગુંજા ફલ પદ્માલક્તક ઇન્દ્રગોપ સંકાશમ ચ શશરુધિર લાક્ષારસોપમમ ધૌતમ ચ વિરચ્યમાનમ શુદ્ધમ. ગુંજાફલ ચણોઠી જેવું, પદ્મક એટલે કમળ જેવું, અલક્તક એટલે અળતા જેવું, ઇન્દ્રગોપ આપણે ચોમાસા વખતે નીકળતા હોય છે, ઢગલાબંધ નીકળતા હોય છે તો એના જેવું દેખાય છે. અથવા તો સસલાના લોહી જેવું, એટલે બ્રાઇટ રેડ કલર,
બ્લડ રેડ કલર પણ કહી શકીએ અથવા પોસ્ટ ઓફિસ રેડ પણ કહી શકીએ. તો બ્રાઇટ રેડ થી લઈને વેનસ રેડ અથવા તો બ્લુઇશ રેડ સુધીના બધા જ કલર ઇન્ડેક્સ છે એ આપણને જોવા મળે. હવે જે મહિલાને આર્તવ જે છે બ્લડ રેડ આવતું હોય ને એમ કે સાહેબ આ વખતે થોડું કાળા જ પડતું આવ્યું, અથવા તો સાહેબ આ વખતે ગેસ પાસ બહુ થયો, અથવા તો મને કબજિયાત જેવું લાગ્યું સાહેબ, તો તરત જ સાવધાન થઈ જવાનું કે આ વખતે બેને કંઈ ખાધું પીધું એવું છે કે જેને લીધે એનો વાયુ વધ્યો છે, અને એટલે તરત જ એનું ધ્યાન દોરીને આપણે એને કહી દઈએ તો એ બીજા વખતે ધ્યાન રાખે. હવે સમજવાની વાત એ છે કે આ વખતે જે માસિક આવ્યું એ ગઈ વખતની ને એની આગલી વખતનું જે ઓવ્યુલેશન હતું એનું ફળ છે. આ વખતે જે માસિક આવ્યું એ માસિક આ નહીં ને એના પછીનું ઓવ્યુલેશન છે, એના ઉપર એની અસર પાડશે. એટલે સામાન્ય રીતે 60 દિવસ પછી આપણે લક્ષણો જોવા મળતા હોય ને મહિલા ઘણીવાર બેધ્યાન રહેતી હોય છે. માસિકના જે મેન્સ્ટ્રુઅલ સિમ્પટમ્સ છે શું છે? એબ્ડોમિનલ પેઇન, મેન્સ્ટ્રુઅલ પેઇન, હેડેક, ઓકેશનલ નોશિયા, ઓકેશનલ વોમિટિંગ, ઇરિટેબિલિટી અથવા ડિપ્રેશન, મૂડ સ્વિંગ્સ જે છે એ પુષ્કળ જોવા મળતા હોય છે. એટલે ભારત સિવાયના રાષ્ટ્રોની અંદર તો સ્વ અથવા પરહત્યા સુધીના પણ લક્ષણો આપણને મળે છે. એટલે ત્યાં તો એ લોકો કે ભાઈ એને મેન્સ્ટ્રુઅલ ટેન્શન હતું, મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ હતો અને એમાં એણે આ ખૂન કર્યું છે, માટે એને પર થોડીક રહેમ કરો, આવું એ લોકો પ્લેડિંગ કરતા હોય છે. માઇગ્રેન માટે કહે છે કે ઇટ ઇઝ એ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર કેરેક્ટરાઇઝ્ડ બાય ઇન્ટેન્સ હેડેક કોઝિંગ ડિસએબિલિટી. હવે માઇગ્રેન ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે એટલે કે ચેતન વહનાડી વાત વહનાડી જે છે એનો રોગ છે. તો આપણે એને વાતિક શિરોશુલ કહી શકીએ. અને વાતિક શિરોશુલ જે છે એ વાત અને ખાસ કરીને અગ્નિમાંદ્ય બે વસ્તુ ભેગી થાય અને લક્ષણો આપણને જોવા મળે છે. હવે આપણે જોઈશું પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ PMS. It is a symptom of stress that appears before the onset of menstruation. It is called premenstrual stress syndrome અથવા તો premenstrual stress. એને પ્રીમેન્સ્ટ્રુઅલ ટેન્શન એટલે PMT પણ કહે છે. અને લગભગ માસિકના 4 થી 5 દિવસ પહેલાથી શરૂ થઈ જતું હોય છે. હવે આ કેમ થાય છે? તો કે નમક અને પાણી શરીરની અંદર રિટેન થાય છે. રિટેન કેમ થાય છે? તો કે ભાઈ ઇસ્ટ્રોજન એટલે કે ઋતુસંચનન રસ જે છે એ ડિસ્ટર્બ થયો છે અને એને લીધે આખી ગડબડ થઈ છે. આમાં આયુર્વેદ શું કરી શકે? તો આપણે દિનચર્યાની અંદર જે નસ્ય સેવન કરવાનું છે એ નસ્ય સેવન જે નિત્ય કરે એની અંદર જે છે એ જોવા નથી મળતું. એટલે જો માતાને પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ હોય, PMS ની એક શિકાર હોય તો એની દીકરીની અંદર થવાની સંભાવના છે. પણ જો માતા સમજીને નિત્ય ઘૃત નસ્યનું સેવન કરે અને દીકરીને પણ જેવી દીકરી મોટી થાય એટલે એને કરાવવાનું ચાલુ કરે. આમ તો હું તો બાળકોમાં પણ કરાવું છું. 6 મહિનાના બચ્ચાને એક ટીપું નાખું, વર્ષનું થાય તો 2 ટીપા નાખું, અને 6 વર્ષનું થાય એટલે એને 4 ટીપા હું નાકમાં નાખવાની કહેતી હું છું. અને કોઈ વાંધો આવતો નથી હોતો. શરત એ છે કે રૂમ ટેમ્પરેચર પર એટલે ગરમ હોવું જોઈએ, બોડી ટેમ્પરેચર તો હોવું જોઈએ, અને ઘૃત ચોખ્ખાઈપૂર્વક રાખેલું હોવું જોઈએ, ચોખ્ખાઈપૂર્વક આપવું પડે. એટલે આપણે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમને દીકરીમાં જતું અટકાવી શકાય, અને હોય તો એમાંથી એને આપણે બહાર લાવી શકીએ છીએ. એટલે ન એને ડિપ્રેશન થાય, ને હેડેક થાય, ને ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી થાય, ઇરિટેબિલિટી ન જોવા મળે, અને એન્ઝાઇટી વગેરે જે ભવિષ્યમાં એને મોટી મુશ્કેલીઓમાં લઈ જઈ શકે એ સ્થિતિમાં આપણે એને બચાવી શકીએ. બ્લોટિંગ એટલે કે એબ્ડોમિનલ સ્વેલિંગ આપણને જોવા મળતું હોય છે. એને હું ઉદાવડતાનો શરૂઆતનો તબક્કો કહું છું. એટલે વાતિક આર્તવ દૃષ્ટિના લક્ષણો આમાં જોવા મળે છે. હવે એબ્ડોમિનલ મેન્સ્ટ્રુએશન, એબનોર્મલ જે મેન્સ્ટ્રુએશન છે એની આપણે શરૂઆત કરીશું. તો પહેલા આવશે એમેનોરિયા. એમેનોરિયા જે છે એની અંદર એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન. તો નોર્મલી ક્યારે એમેનોરિયા જોવા મળે? તો કે બાળપણમાં, વૃદ્ધાવસ્થામાં, સગર્ભાવસ્થામાં, પ્રસૂતામાં, સુતિકા કાળમાં અને ધાત્રી માતામાં. આને આપણે કહીશું
ફિઝિયોલોજિકલ એમેનોરિયા. પેથોલોજિકલ એમેનોરિયા છે એના મેઇન બે પ્રકારો છે, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી જે છે એની અંદર કન્જેનિટલ એનાટોમિકલ ડિફોર્મિટીઝ, જેમ કે એબ્સેન્ટ યુટ્રસ, ગર્ભાશય ન હોવું, એબ્સેન્ટ વેજાઇના, યોનિપથ જ નથી તો યુટ્રસ ગમે એટલું કામ કરે કશું બહાર આવી શકવાનું નથી. એ જ રીતે હર્મેફ્રોડિટ એટલે દ્વિલિંગી છે અને એની અંદર પુરુષ લિંગ સક્રિય જ પણ બહાર આપણને દેખાય છે ફિમેલ જેનાઇટલ્સ, તો એમાં પણ આપણને જોવા નહીં મળે. હવે આયુર્વેદ શું કહે છે, ષંડી સ્યાદ અનુપક્રમા, એને છોડી દેવી પડે. હવે મેનાર્કી વખતે ક્યારેક અટકીને આવે છે, તો કેવી રીતે આપણે જાણી શકીએ, તો કે એક વાર આવે પછી ન આવે તો એને આપણે કહીશું સેકન્ડરી એમેનોરિયા. અને એમાં હોર્મોનલ ડિસ્રપ્શન શબ્દ વાપર્યો છે. આખું તંત્ર ખાડે જાય છે ત્યારે માસિક આવવાનું બંધ થાય છે. તો કેવી રીતે, તો ઇમોશનલ સ્ટ્રેસ, ખાસ કરીને 10મા-12માની પરીક્ષા. અમે લોકો ગુજરાતની પ્રથમ બેચ હતા 12માની, અને અમારા ટીચર એમ કહેતા કે જીવતે જીવ 12મું કરાવે છે સરકાર. અને આટલા વર્ષે એટલે કે લગભગ 45-47 વર્ષ પછી સરકારને ખબર પડી કે જીવતે જીવ 12મું ન કરાવાય, બાળકના મસ્તક અને શરીરની ભેંડ વાગી જાય છે અને એટલી વિકૃતિ આવી જાય છે, એટલે ગમે એટલું પ્રાકૃત જન્મેલું બચ્ચું, પ્રાકૃત રીતે મોટું થયેલું બચ્ચું આ કૃત્રિમ સ્ટ્રેસને લીધે ખૂબ ખરાબ સ્થિતિમાં મુકાઈ જાય છે. એક્સ્ટ્રીમ વેટ લોસ એટલે ઓચિંતાનું એકદમ વજન ઘટી જવું. આવું આપણને લો બોડી વેઇટ જે છે એનું 40થી ઓછું શરીરનું વજન હોય એવી બાળકીમાં પણ આપણને આ સમસ્યા જોવા મળે છે. એક્સેસિવ એક્સરસાઇઝ, ખાસ કરીને જે એથ્લીટ્સ છે અથવા તો સ્પોર્ટ્સ પર્સન્સ છે એ લોકોની અંદર એક્સેસિવ એક્સરસાઇઝ એક મહત્વનું કારણ છે માસિક ન આવવાનું. અને પછી એ લોકોને પતોતીસાના રૂંવાટા ઉત્પન્ન થઈ જાય છે અને આપણે જોઈએ તો એનું યુટ્રસ જે છે ઇન્ફન્ટાઇલ સ્થિતિમાં આપણને મળે છે. પુઅર ન્યુટ્રિશન, ખાસ કરીને એની ખાવાની રીત ખોટી હોય. હવે એ લોકો રોગ આપે છે એનોરેક્સિયા નર્વોઝા, એને લીધે બાળક જે છે વ્યવસ્થિત રીતે ખાતું નથી ને એટલે પછી માં એમ કે તારે જે ખાવું હોય પણ કંઈક ખા, પેટમાં કંઈક નાખ. પણ હવે ગમે એ કચરો પેટમાં નાખે એના કરતા શું કામ નથી ખાતું બચ્ચું, એ કારણ ખોળીને કારણ દૂર કરવું વધારે વૈજ્ઞાનિક છે. હવે કેટલીક મેડિસિન્સ છે એ આજે ચણા મમરાની જેમ વપરાઈ રહી છે. કઈ એન્ટી સાયકોટિક્સ, કઈ એન્ટી એન્ઝાઇટી, એન્ટી ડિપ્રેશન. મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આયુર્વેદના વિદ્યાર્થીઓ પણ એન્ટી ડિપ્રેસન્ટ લે છે, જ્યારે આપણી પાસે જટામાંસી, બ્રાહ્મી જેવી મેડિસિન્સ છે, પછી આપણે એન્ટી ડિપ્રેસન્ટ લઈને શરીર શું કામ બગાડવાનું. પછી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ, માસિક ડિલે કરવા માટે, માસિક વહેલું લાવવા માટે બહેનો આજકાલ ચણા મમરાની જેમ હોર્મોન્સ ખાય છે. હવે તો હોર્મોન પેચ ચાલુ કર્યો છે, એ ઓછું હતું તો હોર્મોન ઇન્જેક્ટેબલ લે છે. કુંવારી છોકરીઓ એટલે 16 વર્ષની 17 વર્ષની છોકરીઓ ઇન્જેક્ટેબલ હોર્મોન્સ લે તો પછી શું થવાનું હતું, અત્યંત ઉશ્કેરાટને લીધે થઈને અથવા તો વધારે પડતું હોર્મોનલ સ્ટ્રેસને લીધે થઈને એ સેકન્ડરી એમેનોરિયામાં અને ઇરિવર્સિબલ એમેનોરિયામાં જતી રહેતી હોય છે. આયુસીડી જે છે, હા આ પેશન્ટો બધા આવે છે મારી પાસે, બહુ દુઃખ સાથે આ બધા વર્ણનો કરી રહી છું હું. આયુસીડી જે છે સમજ્યા વગરના, મારી પાસે એક પેશન્ટ આવ્યું 25 વર્ષથી કોપરટી જે છે મૂકેલી હતી અંદર અને કઢાવી નહોતી. મેં કીધું બેન તને તારી જાત પર રહેમ તો કર જરા, તો કે બેન કાઢી નાખો. અને 25 વર્ષે ના કઢાય, એને તો ઓપરેટ કરીને જ કાઢવી પડે, કારણ કે ઉપર ચામડી આવી ગઈ હોય અને તારા ગર્ભાશયને એને કેટલું નુકસાન કર્યું હશે. એટલે અત્યારે વધી રહેલા કેન્સરના કેસોમાં આ એક કારણ છે. પીસીઓએસ, થાઇરોઇડ, પિટ્યુટરી ડિસ્ટર્બન્સીસ, આ બધા જે છે એ પણ સેકન્ડરી એમેનોરિયામાં લઈ જાય છે. અને પ્રીમેચ્યોર મેનોપોઝ, સમય પૂર્વે મેનોપોઝમાં જાય છે. મારી પાસે એક 22 વર્ષની દીકરી આવી, બધા જ મેનોપોઝના સિમ્ટમ બતાડે. લગ્નને હજી 2 જ વર્ષ થયા હતા, 20 વર્ષે લગ્ન થયા હતા અને બેન તો મેનોપોઝમાં ચાલ્યા. પછી એને સમજાયું, એની પાસેથી હિસ્ટ્રી લીધી ડિટેલમાં, તો એનો વર એની સાથે બહુ ખરાબ વર્તન કરતો હતો અને અસહ્ય વર્તન હતું, પણ એ પોતાના પતિને બહુ ચાહતી હતી. તો મેં કીધું બેન પણ તું સમજ કે આ જે માનસિક
પરિસ્થિતિ છે તારી, એને લીધે તું જો નિવૃત્તિમાં જતી રહીશ તો તને ગર્ભ ક્યારે રહેશે? હસબન્ડ વળી સમજદાર હતો. બીજા મહિને એ લોકો આવ્યા તે વખતે બંને જણા હસતા હતા અને સારી રીતે વર્તતા હતા. પછી એ લોકો મળવા આવ્યા નથી, એટલે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ સમજી લઈએ આપણે. શું કરી શકાય? અનાર્તવ અથવા તો નષ્ટાર્તવની સ્થિતિ લાંબો સમય રહે તો પેશન્ટ જે છે હાઈ બ્લડ પ્રેશરમાં જતું રહે છે, જેને લીધે કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ થઈ શકે, ઓસ્ટિયોપોરોસિસ જે છે એ થતું હોય છે. મેનોપોઝ અને વૃદ્ધાવસ્થાના ફેરફારો ઝડપથી થવા માંડતા હોય છે. એટલે મારું એક પેશન્ટ 35 વર્ષનું હતું, એની મા સાથે આવતું હતું. માની ઉંમર 62 વર્ષ હતી, દીકરીની ઉંમર 35 વર્ષ હતી. મા એના કરતા જુવાન દેખાતી હતી. સવિતાબેન નામ હતું, સાબરમતીથી આવતા હતા બેન. તો સમય પૂર્વે મેનોપોઝ જે છે એ બહુ મોટી તકલીફ ઉત્પન્ન કરતું હોય છે. એ લોકો પાસે તો હોર્મોન થેરાપી અથવા તો ન્યુટ્રિશનલ એડવાઇસ અને કાઉન્સિલિંગ છે. આપણી પાસે આના માટે રસાયણ થેરાપી છે. એટલે પૂર્વે વયસી મધ્યે વા રસાયનમ પ્રયોજ્યમ જીતાત્મનઃ, એ સૂત્ર આ મહિલાઓની અંદર લાગુ પડે છે. હવે બીજો રોગ આપણે લઈએ, હાઇપોમેનોરિયા અથવા તો અલ્પાર્ટો, જેમાં 30 ml થી ઓછું માસિક આવે છે. પણ હવે જે મહિલાની અંદર નોર્મલી 30 ml થી ઓછું માસિક આવતું હોય તો એ જે છે એ નોર્મલ છે. અને આપણે જેમ આગળ જોયું એ પ્રમાણે જો એને ગર્ભાવસ્થા રહે અને પૂર્ણકાળ પ્રાકૃત પ્રસવ થાય તો એના ઉપર કઈ વિચાર કરવાના રહેતા નથી. પડે કે બાળકનું બર્થ વેટ કેટલું છે. જો બાળકનું બર્થ વેટ ઓછું હોય તો આપણે એને રસાયણ થેરાપી આપીને પછી જ બીજી વખત પ્રેગ્નન્સી રહે એનું ધ્યાન રાખવું જોઈએ. એટલે હાઇપોમેનોરિયાના બીજા શબ્દો કયા છે તો કે શોર્ટ અથવા સ્કેન્ટી અથવા ઇનફ્રીક્વન્ટ મેન્સ્ટ્રુએશન. ઇનફ્રીક્વન્ટ એટલે બે મેન્સ્ટ્રુએશન વચ્ચેનો સમયગાળો જે છે એ લાંબો છે. એક્સ્ટ્રીમલી લાઇટ મેન્સ્ટ્રુઅલ બ્લડ ફ્લો, એનું કારણ શું છે તો કે બર્થ કંટ્રોલ, ખાસ કરીને પિલ્સ વાપરવી, આયુસીડી વાપરવી, મેડિસિનની સાઇડ ઇફેક્ટ્સ જે આપણે આગળ જોઈએ પ્રમાણે એક વસ્તુ અહીંયા ઘડી ચાલી રહે છે કે ટ્યુબલ લાઇગેશન કરાવ્યા પછી, એટલે નળી બંધ કરવાનું ઓપરેશન કરાવ્યા પછી, અથવા માની લો કે નળીની અંદર ગર્ભ રહ્યો હોય ને એ ગર્ભને ત્યાંથી દૂર કરવો ફરજિયાત હોય, એવી વખતે ટ્યુબેક્ટોમી એટલે કે નળી નાખવી પડી, એનું શસ્ત્રકર્મ કર્યા પછી જે છે એ પેશન્ટ હાઇપોમેનોરિયામાં જતું હોય છે. હવે હેરિડિટી પણ હોઈ શકે, PCOS પણ હોઈ શકે, અશરમેન સિન્ડ્રોમ પણ હોઈ શકે. હવે અશરમેન સિન્ડ્રોમ શું છે તો કે ગર્ભાશયની અંદર એડહેઝન્સ થવા, ખાસ કરીને સિઝેરિયન સેક્શન પછી જોવા મળે છે. ગર્ભાશયની અંદર ફાઇબ્રોઇડ થવા, આયુસડી લાંબો ટાઈમ રાખી હોય તો ફાઇબ્રોઇડ થાય. પછી આપણી જે કળીની યોની વ્યાપક છે એ રીતે પોલિપ્સ થાય, ઇન્ફેક્શન્સ થવા, ખાસ કરીને જેનેટલ ટ્યુબરક્યુલોસિસ. આપણે સમજીએ છીએ એના કરતા ભારતીય મહિલાઓની અંદર જેનેટલ ટ્યુબરક્યુલોસિસનું પ્રમાણ ઘણું વધારે છે. ટીબી નામનો રોગ થાય એટલે ત્યાંના જે ટિશ્યુઝ છે એને નષ્ટ કરી નાખે, અને ટિશ્યુઝ નષ્ટ થાય એટલે ત્યાં આગળ ઘણા બધા પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થતા હોય છે. બીજો છે શીહામ્સ સિન્ડ્રોમ. એની અંદર પ્રસવ દરમિયાન પુષ્કળ રક્ત વહી જાય છે અને એને લીધે થઈને પિટ્યુટરી ગ્લેન્ડ જે છે નિષ્ક્રિયતામાં જતું રહે અને હોર્મોન્સ ઉત્પન્ન થવા જોઈએ એ થાય નહીં, અને પેશન્ટ હાઇપોમેનોરિયામાં જતું રહેતું હોય છે. એટલે એની અંદર આપણે ફરી પાછું રસાયણપૂર્વક એને લાવવું પડે. અતિશય સ્ટ્રેસમાં જે મહિલા રહે છે અને એને લીધે થઈને ઇટિંગ ડિસઓર્ડરમાં જતી રહે અને ભૂખ ન લાગે, આવા સંજોગોની અંદર આપણે એને ડિસ્પ્રેસ કરીને બહાર લાવવી પડે. કુશિંગ સિન્ડ્રોમ જે છે એની અંદર કોર્ટિઝોલ વધારે પ્રમાણમાં બનતું હોય છે, અથવા તો બેન પોતે જ વધારે પ્રમાણમાં કોર્ટિઝોલ લઈને કુશિંગ સિન્ડ્રોમમાં જતી રહે તો એને લીધે પણ એને પ્રોબ્લેમ થાય છે. અનકન્ટ્રોલ ડાયાબિટીસ, ઓબેસિટી, સેડેટરી લાઇફસ્ટાઇલ અને આલ્કોહોલ આપણે સમજીએ છીએ એના કરતા મધ્યમ વર્ગની મહિલાઓમાં, નીચેના વર્ગ અને ઉપરના વર્ગમાં તો હતું જ, પણ હવે મધ્યમ વર્ગની મહિલાઓની અંદર પણ આલ્કોહોલ સેવન ઘણું વધ્યું છે, જે બહુ જ નુકસાન કરે, કારણ કે લીવરને ડિસ્ટર્બ કરે છે. તો ડાયગ્નોસિસ કેવી રીતે કરીએ તો હોર્મોનલ એસે દ્વારા, સોનોગ્રાફી દ્વારા. તો આની અંદર ટ્રીટમેન્ટમાં શું છે તો એની નોર્મલ બોડી વેઇટ મેન્ટેન કરવાનું, ઝિંક અને આયર્ન રિચ ફૂડ એને ખવડાવવાના, અને મેડિટેશન શીખવાડવાનું જેથી એ રિલેક્સ થાય
પૂરતા પ્રમાણમાં ઊંઘ લે, રેસ્ટ લે, અને ન થતું હોય તો એને કહીએ કે બેન તમે થોડોક ટાઈમ માટે બહારગામ ફરી આવો, અને એવી વ્યક્તિ સાથે ફરી આવો કે જેની સાથે તમે મન ખોલીને વાત કરી શકો. આ ખૂબ જરૂરી હોય છે. મહિલાઓને હું તો ઘણી વાર મારા સ્ટુડન્ટ્સને કહું કે ઉલટી કરતા શીખવાડો. ઉલટી એટલે આંગળા નાખીને નથી કરવાની, વૈચારિક ઉલટી કરાવવાની છે. અને એમાં મહિલા એટલી બધી ઝડપથી બહાર આવી જતી હોય છે, ઇનબિલ્ટ છે મહિલામાં, અને મહિલા આ બધું કરી શકતી હોય છે. તો ટ્રીટ ધ અંડરલાઈંગ કોઝ, જે કારણસર એ હાઇપોમેનોરિયામાં ગઈ છે, એ કારણ દૂર કરવું ખૂબ જરૂરી છે. તો શવાસન કરાવો, ધનુરાસન કરાવો, મત્સ્યાસન કરાવો, અને આપણે ખોરાકની અંદર એને અજમો છે, સુવા છે, તલ છે, તજ છે, અથવા તો પપૈયા, કાચા પાકા બંને એના બિયા સાથે આપણે એને આપીએ. ખાઈ જવાના બિયા, એને ગોળી જવાના સાદા પાણી સાથે. હવે બીજું આવશે રોગ ઓલિગોમેનોરિયા. તો એની અંદર માસિક ઘટી જાય છે. એના વિશે કેમ વાત કરી રહ્યા છીએ? તો જેને માસિક આવે છે એવી 12 થી 15% મહિલાઓ આ રોગથી પીડાય છે. અને એનું જે ફ્રીક્વન્સી છે એ ઘટી ગઈ છે. અને એની અંદર કારણો જે આપણે જોયા હાઇપોમેનોરિયામાં, એ બધા ઉપરાંત જે છે એની અંદર પીઆઈડી, એસટીડી જોવા મળે છે. એની અંદર એન્ડ્રોજન સિક્રેટ કરનારા ટ્યુમર્સ ઉત્પન્ન થયા હોય એને લીધે જોવા મળે છે. પિટ્યુટરીમાં પ્રોલેક્ટિન વધારે બનાવે, એટલે પ્રોલેક્ટિનોમિયા કહે છે. એ પરિસ્થિતિમાં એ જતી રહે. કન્જેનિટલ એનેટોમિકલ એબનોર્માલિટી છે, જેમ કે એનું યુટ્રસ નાનું છે, યુટ્રસ યુનિકોલિસ છે, યુનિકોર્નિસ છે, એની અંદર પ્રાઇમરી ઓવેરિયન સિન્ડ્રોમ છે. આ બધાને લીધે થઈને ઓલિગોમેનોરિયામાં જાય છે. તો હવે એમેનોરિયા અને ઓલિગોમેનોરિયામાં શું ફેર છે? તો એમેનોરિયાની અંદર માસિક આવતું જ નથી, બિલકુલ નથી આવતું, અને એ જો નિવૃત્તિમાં જતી રહે છે. જ્યારે ઓલિગોમેનોરિયામાં માસિક તો આવે છે, પણ એટલું બધું ઓછું આવે છે, લંબાઈને આવે છે, અને એ આપણે ખાસ કરીને પીસીઓડીમાં જોવા મળે છે. એ ધ્યાન રાખવું પડે. ઓલિગોમેનોરિયાના લક્ષણો માસિક સિવાયના કયા કયા છે? તો એને ખીલ નીકળે છે, માથું દુખે છે, એના ગાલ ઉપર એને એવું લાગે કે જાણે ગાલ આખા તપી ગયા, ગરમ ગરમ થઈ ગયા એવું એને ફીલ થાય છે. પેટમાં સખત દુખાવો થાય છે, કારણ કે એ વખતે એને ઓવ્યુલેશન જેવું થાય, પણ માસિક વ્યવસ્થિત આવે નહીં, એટલે પેટમાં સખત દુખાવો થાય. એને શ્વેત સ્રાવ જોવા મળે છે, અને લાંબા ગાળે લાંબા સમય સુધી આ રહે તો એને ચક્ષુ એટલે દૃષ્ટિ શક્તિ જે છે એ ઘટતી જોવા મળે છે. એના ફેસ અને શરીર ઉપર વાળ ઉગે છે, જે સામાન્ય રીતે મહિલાઓમાં જોવા નથી મળતા. તો આની અંદર આપણે એને હિસ્ટ્રી લેવી પડે. એ કોઈ એવી દવા તો નથી ખાતી, કોઈ એવી સર્જરી તો નથી થઈ કે જેને લીધે આ પ્રોબ્લેમ થયો છે. એટલે સોનોગ્રાફી કરાવીને આપણે પીસીઓએસ છે કે નહીં જોઈએ છીએ, સીટી સ્કેન કરીને આપણે એને કોઈ માસ ગ્રોથ થયો છે કે કેમ એ જોઈએ છીએ, એમઆરઆઈ કરીને આપણે પ્રોલેક્ટોનોમા જોઈએ છીએ, બ્લડ શુગર ખાસ કરીને એચપી A1 ટેસ્ટ કરીને આપણે તપાસ કરીએ છીએ. એ સિવાય TSH, FSH, LH, પ્રોલેક્ટિન અને 17-OHP એટલે કે કન્જેનિટલ એડ્રિનલ હાઇપરપ્લાઝિયા છે કે કેમ એ જાણવાની કોશિશ કરીએ છીએ. ટ્રીટમેન્ટમાં શું છે તો કે હોર્મોન છે, લાઇફસ્ટાઇલ ચેન્જ છે, અને જો ટ્યુમર થયેલી છે તો એ ટ્યુમરને કટ કરવી. આમાં આપણે શું કરી શકીએ? જો ટ્યુમર છે તો કયા પ્રકારની ટ્યુમર છે જાણીને એ પ્રમાણે મેડિસિન કરવી પડે. પછીનો રોગ છે મેનોરેજિયા એટલે કે હેવી પીરિયડ્સ. લાંબા સમય સુધી પુષ્કળ પ્રમાણમાં ખૂન આવવું. તેના કારણો શું છે? ઓબેસિટી છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, થાઇરોઇડ છે, પીસીઓએસ, જેમાં ખાસ કરીને એનોવ્યુલર સાયકલ્સ હોય ત્યારે આપણને જોવું મળે છે. પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન્સમાં ખાસ કરીને એને કસવાવડ થઈ ગઈ તે પછી આપણને જોવા મળે છે. હવે એન્ડોમેટ્રિયમ એનું જાડું થઈ ગયું, હોર્મોન્સ એના ઇમ્બેલેન્સ થયા એને લીધે જે છે એને માસિક વધારે આવશે, અને એને અપેક્ષા ન રાખી હોય ત્યારે આવીને ઊભું રહી જાય છે. વિટામિન એ, આજકાલ વિટામિન એ ની અછત બહુ જોવા મળે છે, કારણ કે આપણે તાજો ખોરાક ખાવાનું ચૂકી જઈએ છીએ. આયુસીડી મૂકેલી હોય, જેનેટિક બ્લીડિંગ ડિસઓર્ડર જેમ કે હિમોફિલિયા છે,
આપણામાં રક્તપિત્ત કયું છે. મેડિસિનની સાઇડ ઇફેક્ટ્સ છે. યુટ્રાઇન અથવા સર્વાઇકલ કેન્સરને લીધે જોવા મળે છે. એન્ડોમેટ્રિયલ પોલિપ, યુટ્રાઇન ફાઇબ્રોઇડ અને એડિનોમા જે છે એ આના કારણ છે. એના જેવો જ બીજો એક રોગ સાથે સાથે લઈ લઈએ, એબનોર્મલ યુટ્રાઇન બ્લીડિંગ, ઇરેગ્યુલર બ્લીડિંગ, એટલે બે માસિક સ્રાવોની વચ્ચે માસિક આવવું. આવે માસિકની જેમ જ, પણ માની લો કે 28 દિવસનું ચક્ર છે, 12મા દિવસે આવી જાય, 10મા દિવસે આવી જાય, માસિક પૂરું થાય, 1-2 દિવસ બાકી રહે ને ફરી પાછું બ્લીડિંગ ચાલુ થઈ જાય. બેન એટલી કંટાળી જાય, કારણ કે એટલું બધું બ્લીડિંગ થાય ને લાંબા સમય સુધી રહે, એને પિંડીઓ દુખે, એને શરીર જાણે તૂટતું હોય એવું લાગે, અને એની અંદર એને લાર્જ ક્લોટ્સ નીકળે, બહુ મોટા મોટા ગઠ્ઠા નીકળે, અને એને શ્વાસ ચડે, કંઈ પણ કામ કરી ત્યાં એને શ્વાસ ચડે, કારણ કે પાંડુતાથી પીડાય છે. એટલે આયુર્વેદની અંદર આને આપણે અશ્રુક્દર સાથે અથવા તો રક્તપ્રદર સાથે સરખાવી શકીએ, કારણ કે રક્તમ પ્રમાણમ ઉત્ક્રમ્ય રક્તમાદાય તદ્રજઃ. બીજું લક્ષણો બતાડ્યા છે. અશ્રુક્દરો ભવેત સર્વઃ સાંગમર્દઃ સવેદનઃ. નિદાન શું છે? રક્તપિત્ત કરૈનાર્ય રક્તમ પિત્તેન દૂષિતમ. દ્રવ ધાતુ ભેગી થાય છે એટલે અત્યધિક પ્રમાણમાં માસિક સ્રાવ આવે છે. જ્યાં સુધી શુદ્ધ રક્તના લક્ષણો આપણને જોવા ન મળે ત્યાં સુધી રક્તનું સ્તંભન નહીં કરવાનું. પણ મેં અખંડ આનંદમાં 2 પ્રયોગો કર્યા હતા. એક પ્રયોગ કર્યો તો નસ્યનો, અને બેનને હું કહેતી કે હેવ યુ કમ્પ્લીટેડ યોર ફેમિલી, 1 બાળક કે 2 બાળક થઈ ગયા છે? તો કે હા થઈ ગયા છે. તો પછી હું એને નસ્ય આપતી, પહેલા લેફ્ટ નસકોરામાં, પછી રાઈટ નસકોરામાં, અને પછી એને કહેતી કે જો માસિક ના આવે તો ચિંતા કરતા નહીં, અને 3 દિવસ સુધી એ રીતે ચાલુ માસિકે નસ્ય આપો તમે, તો ઘણીવાર માસિક ટોટલ બંધ થઈ જતું હોય છે. એ જ રીતે બીજું જે છે જપાલ કુસુમ, એટલે કે જે દેશી જાસૂદ છે, એ 3 ફૂલ જાસૂદના 3 દિવસ સુધી સવારે બ્રહ્મ મુહૂર્તમાં, એટલે કે ઉગતા સુરતના ટાઈમે બ્રશ પણ નહીં કરવાનો, ચાવીને ખાઈ જવાના, ડીટો નહીં લેવાનું, ખાલી એનો જે પાંદડીઓ છે એ અને એનું જે તમે જે કહો છો એને સ્ટાઇલ, એ એની સાથેનું જ ખાવાનું છે આખું. અને ઉપર જરૂર પડે તો એકાદ ઘૂંટડો પાણી પીવાનું, 2 કલાક પછી એને જે કંઈ ખાવું પીવું હોય એ ખાય. 3 દિવસનો આ પ્રયોગ છે. મેં મારા સગા કાકી સાસુ ઉપર કર્યો હતો, અને કાકી સાસુ માને માસિક જતું રહ્યું પછી ક્યારેય આવ્યું નહોતું. એટલે આ બધા પ્રયોગો છે. પછી ત્રીજો પ્રયોગ જે છે એ છે કે અમે લોકોએ ઉત્તર બસ્તી આપી હતી. હું ખૂબ જ પહેલી વખતે જ્યારે ઉત્તર બસ્તી આપી ત્યારે મારા મગજમાં હતું કે જો એમ્બ્યુલન્સ બની ગયું તો ઈશ્વર મને અને મારા પેશન્ટને બચાવે, કારણ કે એ તો ત્યાં ઓન ટેબલ જ એક્સપાયર થઈ જાય. પણ મેં જેટલા પણ પેશન્ટ્સમાં આપ્યું, બહુ ખતરનાક છે, આવું કરવાની સલાહ કોઈને નહીં આપું, પણ મારા પેશન્ટોને એનાથી રાહત થઈ હતી, અને પેશન્ટો નોર્મલ થઈ ગયા હતા ને એને માસિક પણ નોર્મલ આવ્યું હતું. એના કરતાં વધારે સલાહ ભર્યું છે કે તમે એને સ્નેહાંશવેદન કરાવીને, એને વિરેચન કરાવીને પછી રસાયણ દ્રવ્યનું સેવન કરાવો, એ વધારે સલાહ ભર્યું છે. મોડર્ન સાયન્સ પ્રમાણે તો NSAIDs એટલે કે નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ છે એ લોકો આપતા હોય છે. હોર્મોન્સ એમાં પણ ખાસ કરીને ઓપી એટલે કે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ટેબ્લેટ આપતા હોય છે. એને જે અંડરલાઇંગ ડિઝીઝ છે એ ધ્યાનમાં રાખવાનું. વિટામિન A, આયર્ન, વિટામિન C નું સપ્લિમેન્ટ એને આપવાનું. જો વધારે પ્રમાણમાં દુખાવો થાય તો એ લોકો પણ હીટેડ પેડ આપે છે, એટલે કે વૃક્ષ સ્વેદ આપે છે. પાણીનો વરાળનો સ્વેદ હું પણ નહોતી આપતી. અને આરામ કરવાનો. અને કોમ્પ્લિકેશન્સની અંદર એનિમિયા અને સિવિયર પેઇન, અને એવા કોમ્પ્લિકેશન છે પેશન્ટ તમારું 3 ગ્રામ HP પર આવી જાય, 3 ગ્રામથી પણ ઘણીવાર ઘટી જતું હોય છે. આવા જ બીજા રોગો છે પોલીમેનોરિયા અને ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ, DUB. આમાં કંઈ ખાસ બહુ ફેર નથી. પોલીમેનોરિયાને આપણે ખાલી મેટ્રોરેજિયા સાથે સરખાવીએ તો મેટ્રોરેજિયાની અંદર ઇન્ટરમેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ છે, જ્યારે પોલીમેનોરિયાની અંદર પુષ્કળ પ્રમાણમાં બ્લીડિંગ થાય છે અને શોર્ટ પીરિયડમાં થાય છે. અને એને એપિમેનોરિયા પણ કહે છે પોલીમેનોરિયાની અંદર. ટ્રીટમેન્ટની અંદર પણ એ છે પ્રોજેસ્ટ્રોન, ખાસ કરીને લ્યુટિયર ફેઝ જે છે ટૂંકો થઈ જવાને લીધે થઈને પોલીમેનોરિયા થાય છે. એટલે જો પ્રોજેસ્ટ્રોન આપણે આપીશું તો એને રાહત રહે છે, પણ ઇસ્ટ્રોજન ક્રાઇસિસમાં ન જાય એટલા માટે ઓસી એટલે કે ઓક્સિજન
ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન પિલ અમે લોકો રેકમેન્ડ કરતા હતા અને શરૂઆતમાં આપીએ 1 મહિનો, એની સાથે સાથે આપણું રસાયણ આપીએ, પેશન્ટ જેવું HbA એનું નોર્મલ થાય પછી એને શોધન કરતા હતા. ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ ની અંદર તો મારું ફલગ્રુત ઉપર રસાયણનું પુષ્કળ કામ છે. એટલે સ્નેહન સ્વેદન કરીને વિરેચન કરાવીને આપણે ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગને જો કંટ્રોલ કરીએ તો એ પેશન્ટને બીજી વાર થતું નથી હોતું. કેમ નથી થતું કે આર્તવમ આગ્નેય છે અને વિરેચન એનો શુદ્ધથી નાર્ય, એટલે બંને સમાન હોય ને ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ હોય કે પોલીમેનોરિયા હોય, એની અંદર આપણને ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. હવે આની અંદર આપણે કયા કયા ડ્રગ્સ વાપરી શકીએ? તો જેની અંદર વધારે પ્રમાણમાં માસિક આવે છે એની અંદર વાસા, એડાથોડા વેસિકા, ઇસેકુલ, પ્લેન્ટેગોવ, ઓવેટા એને સાકર સાથે આપવાનું આપણે ગામડામાં ડોશી વૈદામાં પણ વપરાય છે. એ જ રીતે તકમરિયા, ઓસિમમ કેનમ આપણે પાણીમાં પલાળીને પીવડાવવાનું, એ ડોશી વૈદામાં જ આવે છે. પાકા કેળા ખવડાવવાના. હવે આપને ખબર હોય તો સામાન્ય રીતે મહિલાની અંદર પાકા કેળા ખવડાવતા, મૂસા પેરાડિસિયાકા, એ આપણે નિયમિત રીતે ખવડાવતા. અને કેળા જે છે સ્ત્રી સ્વાસ્થ્ય માટે પરમ રક્ષક છે. એ જ રીતે શતાવરી, એસ્પારેગસ રેસિમોસસ, એ પણ પરમ સ્ત્રી સ્વાસ્થ્ય રક્ષક છે. એ જ રીતે રતવેલિયો, ફાઇલેનો ડિફ્લોરા, એ પણ અતિ આર્તવને રોકનાર છે. ફલગ્રુતની મેં વાત કરી એ જ રીતે શતાવરી ઘૃત પણ કામ કરે છે. પણ મેં ક્યારે શતાવરી ઘૃત એકલું આપ્યું નથી. હું હંમેશા બ્રાહ્મી ઘૃત સાથે આપું છું અને એના બહુ સુંદર રિઝલ્ટ મળે છે. હવે માસિક ઓછું આવતું હોય તો શું કરી શકાય? અથવા તો અલ્પાર્તવ અથવા કષ્ટાર્તવની અંદર આપણે શું આપી શકીએ? તો રજબ પ્રવૃત્તિની વટી છે, ચતુર્બીજ છે, ખાસ કરીને અજમો, કેરમ, કોપ્ટિકમ, ગાજર, ડોકસ, કેરોટા. મુશ્કેલીની વાત એ છે કે ગાજરના બી આર્તવજનક હોવા છતાં પણ આજકાલ લોકો ગાજરના બી સગર્ભા માતાને પણ આપે છે. એ સમજવું જોઈએ કે ગાજરના બી આર્તવજનન છે, એ નહીં અપાય એને. એ જ રીતે કુમારી, એ પણ સગર્ભા માતાને નહીં અપાય, બહુ નુકસાન કરે માં અને એના ગર્ભસ્થ શિશુ બંનેને. કુમારી એટલે કે એલોવેરા. અશેડિયો, અશેડિયાની ખીર બનાવીને સગર્ભા માતાને આપવાની અક્કલ કોણ આપતું હશે આ લોકોને? લેપ્ટાઇડિયમ સેટિવમ, પપૈયું સગર્ભાને નહીં અપાય. કેરિકા પપૈયા, સુવા, એનિથમ ગ્રેવિલ ક્લેન્સ. આ જે સુવા જે છે આપણે સુતિકા માતાને આપતા. સુવાવડ આવી જાય પછી એ પહેલા તો આપવાનું જ નથી. મારી પાસે હમણાં એક પેશન્ટ આવ્યું, એ પેશન્ટ પોતાની સગર્ભા પુત્રવધૂને સુવા ખવડાવે છે. કેમ? તો કે એનું બાળક તંદુરસ્ત આવે ને. અરે મારી બેન ભલી થાય તારી, 8મા મહિને સુવા ખવડાવ્યા બેને. એટલે સમજણ વગરનું આપણે ગૂગલ માતાજી શીખવાડે છે પ્રમાણે બધા કરે છે. હવે મેટ્રોલેજિયા એ ઇન્ટરમેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ છે અને ડિસ્મેનોરિયા આપણે જાણીએ છીએ કે કષ્ટાર્તવ સાથે સરખાવીએ છીએ આપણે. ડિસ્મેનોરિયા એ એવો રોગ છે કે WHO એ એને કોડ આપ્યો, ડિઝીઝ કોડ ICD-10. એટલા પ્રમાણમાં એ પ્રચલિત છે. હવે ડિસ્મેનોરિયા ઉપર મેં જે કામ કર્યું એને મેં જોયું કે મીડિયાની અંદર, ખાસ કરીને સિરિયલ્સની અંદર, માસિક આવત વખતે બેન આળોટતી હોય ને બહુ દુખે છે ને આખો પરિવાર એની સારવારમાં લાગી જાય. એટલે જે એટેન્શન સીકર મહિલા હશે એને ડિસ્મેનોરિયા નહીં હોય તો પણ એ બધા જ લક્ષણો તમને બતાડશે. તત્વાભિનિવેશ અત્યારે આપણને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એટલે જે ડિસ્મેનોરિયાના સિમ્ટમ્સ છે, ક્રેમ્સ, પેલ્વિક પેઇન વિથ મેન્સ્ટ્રુએશન. હવે આ જે પેઇન છે કેવું છે? લોઅર એબ્ડોમિનલ પેઇન છે. બેન ક્યાં બતાડશે? આ જે તત્વાભિનિવેશ વાળી પેટના ઉપરના ભાગમાં બતાડશે, કમર પકડશે. એટલે ત્યાં આપણે સાવધાન થઈ જવાનું, ઓબ્ઝર્વ કરવી. ખોટી છે એવું કહેવું નહીં, કારણ કે બની શકે કે એને ખરેખર પ્રોબ્લેમ હોય, હેવી ફ્લો હોય, ક્લોટ્સ નીકળે એને. હવે એની અંદર કારણ શું હોય? તો યુટ્રાઇન ફાઇબ્રોઇડ હોઈ શકે, એન્ડોમેટ્રોસિસ હોઈ શકે, જૂની કબજિયાત હોઈ શકે, અને આમાં આપણે નોશિયા, થાકેલી અથવા તો ઝાડા થઈ જાય એવું પણ બને. તો આ જ પરિસ્થિતિ છે, એમાં ધ્યાન રાખવું પડે. અને જો ડિસ્મેનોરિયા પ્રાઇમરી પ્રકારનો છે તો એ શરૂ થયું માસિક ત્યારથી લઈને આ જીવન, એટલે ગમે એટલી સુવાવડ આવી હોય તો ડિસ્મેનોરિયાનો સાથ ન છોડે, આવું જોવા મળતું હોય છે. સેકન્ડરીની અંદર જે છે પ્રાઇમરી ઇન્ફેક્ટિવ ડિસઓર્ડર્સ જે છે
એને લીધે થતું હોય છે. એટલે શરૂઆતમાં તો એને માસિક બરાબર આવ્યું, પણ પછી એ ઉદાવરતામાં ગઈ અને એ જે છે આપણે એને કારણ દૂર કરીએ તો એ ડિસ્મેનોરિયામાંથી બહાર આવતી હોય છે. સ્પાઝમોડિક પ્રકારનો ડિસ્મેનોરિયા છે એ કેવું છે કે એ રોકે છે અને તત્ક્ષણમ લભતે સુખમ, આર્તવે સા વિમુક્તે તુ તત્ક્ષણમ લભતે સુખમ. ઉદાવરતાનું જે વાત કરી છે, ઉદાવરતા યોની વ્યાપતિ, એ આપણને આમાં જોવા મળે છે. જે તકલીફ વાળી છે એ છે મેમ્બ્રેનસ ડિસ્મેનોરિયા. આખું ગર્ભાશયની અંતરકલા જે છે એ જેમ આપણે નારિયેળમાંથી પોછલું કેવી રીતે નીકળે એવી રીતે મેમ્બ્રેન નીકળે અને ત્યારે સ્ત્રી ભયંકર પીડાતી હોય છે. આના કરતા તો પ્રસવ વેદના સારી, કારણ કે ગર્ભ તો નીકળશે, આમાં તો માસિકમાં નીકળે પણ ખરું, ન પણ નીકળે ને આપણે એને ડાયલેટેશન કરીને મદદરૂપ થવું પડતું હોય છે. તો આની અંદર શું કરી શકીએ આયુર્વેદ? તો માત્રા બસ્તી બહુ સુંદર કામ કરે છે. પણ એ કેવું કે આ વખતે તો કમાની લો કે તમે એને ટ્રીટમેન્ટ આપીને મદદ કરી, પછીની વખતે માસિક આવે પહેલા, એટલે કે આ માસિક એનું પતી જાય અને એ ઓવ્યુલેટરી ફેઝમાં આવે તેવા વખતે આપણે એને માત્રા બસ્તી આપીએ તો આપણને બહુ સુંદર રિઝલ્ટ મળે છે. પરિણીતા હોય તો એની અંદર ઉત્તર બસ્તી આપણે આપીએ. હવે આ બસ્તીની સાથે સાથે હું ઘૃતનસ્ય અને શિરોધારા પણ આપતી હોઉં છું, કારણ કે ડિસ્મેનોરિયા વાતિક વ્યાપક છે અને એ વાયુને જો શાંત કરવો હશે તો રિલેક્સેશન કરવું ખૂબ જરૂરી છે. એટલે શિરોધારા બહુ જ મદદ કરે છે. અને ઘૃતનસ્ય આપણે આપીએ તો હાઇપોથેલેમસ જો કંટ્રોલમાં આવી જાય તો બાકીના બધા જ ગ્લેન્ડ્સ આપણા કંટ્રોલમાં આવી જાય. અને કોમ્પ્લિકેશન્સની અંદર રૂગણા બહુ જ ત્રસ્ત રહે છે અને રોજના કામો અટવાઈ જતા હોય છે. અને એમાં પરીક્ષા વખતે જો દીકરીને થયું તો દીકરી એટલી હેરાન થઈ જાય, કારણ કે પરીક્ષાના સ્ટ્રેસ સાથે આ મેન્સ્ટ્રુઅલ સ્ટ્રેસ ઉમેરાય અને એ બહુ ખરાબ રીતે હેરાન થતી હોય છે. એટલે વધારે ડિટેલ્સમાં હું નથી જતી. એનોવ્યુલેટરી સાયકલ એટલે શું એ સમજી લઈએ. તો મેન્સ્ટ્રુઅલ સાયકલ કે જેની અંદર ઓવ્યુલેશન નથી થતું અને ઓવમ રિલીઝ ન થવાને લીધે થઈને એ જો લાંબા સમય સુધી રહે તો સ્ત્રીની અંદર બહુ સમસ્યા ઉત્પન્ન કરતી હોય છે. પણ નોર્મલ એનોવ્યુલેટરી સાયકલ ક્યારે હોય છે? કારણ કે મારી પાસે ઘણી બહેનો યુએસજી લઈને આવે, સોનોગ્રાફી રિપોર્ટ લઈને આવે, બહેન મારી દીકરીને તો પીળું છૂટું નથી પડતું, હાય હાય મારી છોકરીને શું થશે? અરે પણ મારી માં, ઉંમર તો જો 14 વર્ષની 15 વર્ષની દીકરીને ઓવ્યુલેશન ના થાય તો એ જે છે મહત્વનું છે. એ જ રીતે પેરીમેનોપોઝ એટલે કે માસિક જવાનો ટાઈમ આવે એ વખતે ઓવ્યુલેશન બંધ થઈ જતું હોય છે અને આ નોર્મલ છે. પણ જો મધ્ય વયની અંદર એનોવ્યુલેટરી સાયકલમાં બેન ગઈ તો ઇન્ફર્ટિલિટીમાં જશે. હવે તો મધ્ય વયની મહિલાની અંદર એનોવ્યુલેટરી સાયકલના કારણ શું છે? તો હોર્મોન ઇમ્બેલેન્સ, પ્રોલોંગ્ડ સ્ટ્રેનસ એક્સેસિવ પ્રોગ્રામ, એક્સરસાઇઝ વધારે પ્રમાણમાં કરવી અથવા તો એનો વ્યવસાય એવા પ્રકારનો હોય. ખાસ કરીને પોલીસ મહિલાઓ જે છે એની અંદર જોવા મળતું હોય છે. ઈટિંગ ડિસઓર્ડર્સ, એને ખાવાનું કશાયનું ઠેકાણા હોતા નથી, સાહેબ બોલાવે એટલે જી સેટ કરીને હાજર થઈ જવું પડતું હોય છે બહેનોને, એટલે એ એક થોડીક સમસ્યા થતી હોય છે. પછી હાઇપોથેલેમિક ડિસફંક્શન, વધારે સ્ટ્રેસમાં રહેવાને લીધે થઈને હાઇપોથેલેમસ ગ્લેન્ડ જે છે એના ફંક્શન પર અસર પડતી હોય છે. પિટ્યુટરી, ઓવરી અથવા એડ્રેનલ ગ્લેન્ડની અંદર ટ્યુમર ઉત્પન્ન થઈ હોય તો થતું હોય છે. લોંગ ટર્મ સ્ટીરોઇડ યુઝ, આવું ખાસ કરીને રમતવીરોમાં અને અસ્થમાના પેશન્ટ્સની અંદર અથવા ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ વાળા જે છે એ લોકોની અંદર આપણને જોવા મળતું હોય છે. એટલે સ્ટીરોઇડ યુઝ કરતા હોય તો ધીરે ધીરે કરીને રસાયણ થેરાપી પર આવી જાય. રસાયણ કરવા સાથે જેમ જેમ શરીરનું બળ વધે એટલે જે પ્રકારના ઇમ્યુનોડેફિશિયન્સી હોય એ પ્રકારની શોધન ચિકિત્સા જો યૌવન હોય તો એ કરાવી લેવી જોઈએ. વૃદ્ધાવસ્થા છે તો એ ભલે મેનોપોઝમાં જતી રહે. લોંગ ટર્મ હોર્મોનલ કોન્ટ્રાસેપ્ટિવ્સ યુઝ કરવાની હું હંમેશા ના પાડતી હોઉં છું. હવે રજસ્વલા પરિચર્યા સેટ જોઈ લે. રજસ્વલા પરિચર્યા આર્તોને નોર્મલ રાખનાર છે. એટલે આર્તોસ્રાવ દિવસાત અહિંસા, બ્રહ્મચારિણી, શયિત દર્ભ શય્યાયામ, પશ્યેત અપી પતિ ન ચ, કરે શરાવે પરણેવા હવિષ્યમ ગ્રહમ આહરેત, અશ્રુપાતમ નખચ્છેદમ અભ્યંગમ અનુલેપનમ,
नेत्रयोः अंजनं स्नानं दिवा स्वप्नं प्रधावनम् अत्युच्च शब्द श्रवणं हसनं बहुभाषणं आयासं भूमिखननं प्रवातञ्च विवर्जयेत्. રજસ્વલાએ શું કરવું? તો કે માસિક સ્રાવ આવ્યો એ દિવસથી અહિંસા, હિંસાના વિચારો પણ ન કરવા. અને બહેનો બેઠી બેઠી તોરી પાડતી હોય તો બહેનો બેઠી બેઠી કીડા મંકોડા મારતી હોય છે, અથવા તો કંઈક તોડફોડ કરતી રહે છે. એવું નથી કરવાનું, તોડફોડ નથી કરવાની, કારણ કે એની આપણા હાઇપોથેલેમસ પર અસર પડતી હોય છે. બ્રહ્મચારિણી એટલે પોતાના ઈષ્ટનું સ્મરણ કરવાનું છે, બીજું કંઈ યાદ કરવાનું નથી. હવે દર્ભશૈયા, દર્ભ ઘાસ જે છે એની શૈયા પર બેસવાને લીધે એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે છે એના જે જનન અવયવો છે અને એની જે સ્પાઇન છે, એના મસ્તિષ્ક છે, એ બધાની અંદર એક પોઝિટિવ રિચાર્જ કરી આપે છે. એટલે જે ડિટોક્સિફિકેશન કુદરતી રીતે થઈ રહ્યું છે એ કુદરતી રીતે થઈ શકે, કોઈ અવરોધ આવે નહીં, અને એ ડિટોક્સિફિકેશન થયા પછી સ્ત્રી સ્વાસ્થ્ય અનુભવે એના માટે ઉત્તમ છે દર્ભશૈયા. સાદડી જે છે દર્ભના ઘાસની બનેલી હોય. પછી પતિ ન છ, પોતાના પતિને ન જુએ, કારણ કે પતિને જુએ તો પતિના વિચાર આવે ને, એ નથી કરવાના. હવે હાથમાં અથવા તો માટીના વાસણમાં અથવા તો પતરાવડામાં ભવિષ્ય અન્ન એટલે જે સરળતાથી પચી શકે એવા ખોરાકને એટલે 3 દિવસ સુધી એને ખાવાનું છે. શું નથી કરવાનું? રડવાનું નથી, નખ કાતરવા નથી. ઘણી વાર નખ દાંતથી અથવા તો એક નખથી બીજો નખ તોડતા હોય છે, એ નથી કરવાનું. શરીરે માલિશ નથી કરવાનું, કે શરીરે લેપન નથી કરવાનું. આંખમાં આંજન નથી આંજવાનું. સ્નાન એટલે આપણે ત્યાં સ્નાન કેવું હોય? અભ્યંગ કરો, પછી ઉપટન કરો, પછી સ્નાન કરો, અને સ્નાનમાં એક એક અંગને આપણે મસળીને નાહવાનું છે. એ પ્રકારનું સ્નાન નથી કરવાનું. સુખોષ્ણ એટલે કે જે પ્રમાણે ઋતુ હોય, ફોર એક્ઝામ્પલ અત્યારે વસંતકાળ છે તો ઠંડા પાણી નહીં નાહવાનું. અને રજસ્વલા છે એને હંમેશા સુખોષ્ણ જલથી જ સ્નાન કરવાનું છે. દિવસે સુવાનું નથી, દોડવાનું નથી, એટલે એક્સરસાઇઝીસ પણ કોઈ પણ પ્રકારની ના આવવી જોઈએ. ઉચ્ચ શબ્દ શ્રવણ એટલે કે હાઈ પિચ સાઉન્ડ સાંભળવાના નથી. વધારે પડતું હસવાનું નથી, વધારે પડતું બોલવાનું નથી, વધારે પડતું થાક લાગે એવું કામ નથી કરવાનું. જમીનને ખોતરવાની નથી. જમીનને ખોતરવાની ઈચ્છા સામાન્ય રીતે થતી નથી હોતી. જ્યારે મનમાં કોઈ આક્રોશ હોય, એ આક્રોશને કાઢવાનો એક રસ્તો છે. એટલે તમે તમારી જાતને એ રીતે રાખો કે જમીન ખોતરવી નહીં, તો એ પ્રમાણે પછી મન એ પ્રમાણે વિચારવા લાગે, અને એ સ્થિતિમાં મન જાય જ નહીં. પ્રભાત સીધો પવન આવે એટલે સીધો પંખો મોટો ચાલુ કરીને બહેનો એની નીચે સુઈ જતી હોય છે, એવું નથી કરવાનું બહેનો. એટલે આ બધું સાચવો તો તમારે આના પછીનું જે માસિક આવશે એ ચોક્કસ સારું આવશે. હવે મેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડર્સને આપણે જેટલા પણ જોયા એની અંદર લાઈફસ્ટાઈલ, જેનેટિક્સ, ફૂડ હેબિટ્સ આપણને મહત્વના દેખાયા. તો દુષ્ટ આર્તવને માટે શું કીધું કે રસાદ એવ સ્ત્રિયા રક્તમ રજઃ સંયમ પ્રવર્તતે. રસ ધાતુમાંથી બનેલી રક્ત જેવા દેખાવની જે ઉપધાતુ છે એને રજ કહીએ છીએ, અને એ પ્રવર્ત થાય છે, ધેટ ઇઝ મેન્સ્ટ્રુઅલ બ્લડ. આર્તદૃષ્ટિની અંદર મહર્ષિ સુશ્રુતે ટૂંકમાં બહુ સરસ વાત કરી છે. વાતાર્તવમ, પિત્તાર્તવમ, શ્લેષ્માર્તવમ, રક્તેન કુણપ આર્તવમ, શ્લેષ્મ વાતાભ્યામ ગ્રંથિ આર્તવમ, રક્ત પિત્તાભ્યામ પૂય આર્તવમ, મારુત પિત્તતઃ ક્ષીણ આર્તવમ, સન્નિપાતેન પુત્ર પુરીષ ગંધી. એટલે શું કીધું આચાર્ય? તો કે વાયુથી થનારો જે આર્તવ દૃષ્ટિ છે એ વાત આર્તવ, પિત્ત દોષથી થનારી આર્તવ દૃષ્ટિ છે એ પિત્ત આર્તવ, શ્લેષમાંથી એટલે કે કફથી થનારી આર્તવ દૃષ્ટિ છે એ શ્લેષ્માર્તવ. પણ રક્તથી થાય તો એટલે રક્તને દોષ સુશ્રુતે ગણ્યો છે, એટલે કે કુણપ આર્તવમ. કફ અને વાયુથી ગ્રંથિભૂત એટલે જે ક્લોટ્સ ઉત્પન્ન થાય છે, પણ આ ક્લોટ્સ આપણે જે વાત કરી એવા મોટા નથી હોતા. તેને ગઠ્ઠા જ આવે છે, પાણી જેવું આવે છે, અને જે રક્ત જેવું આવવું જોઈએ એ આવતું હોતું નથી.
અને રક્તપિત્તથી કેવું થાય છે તો કે પૂયનિવમ બસ આવતું હોય એવા પ્રકારનું માસિક આવે છે કે વ્હાઇટિશ કલર હશે અને વાસ પરુ જેવી આવતી હશે. વાયુ અને પિત્તથી ક્ષીણ આર્ત પ્રમાણ ઘટી જાય છે, જે આપણે જોયું હાઇપોમેનોરિયા, ઓલિગોમેનોરિયા એ બધા. સન્નિપાતેના મૂત્ર પુરીષ ગંધી, આની અંદર લોકો એને ફિસ્ચ્યુલા સમજે છે. સન્નિપાત આર્તવ જે છે એ યોનિ માર્ગમાંથી થનારો આર્તવ સ્રાવ એવું જ્યારે આચાર્ય વ્યાખ્યા કરી હોય ત્યારે આપણે એની અંદર ફિસ્ચ્યુલા વેજાઇના સમજવાની નથી. આપણે સમજવાનું છે કે પેશન્ટ એવા પ્રકારના આહાર ખાધા કે એની અંદર યુરિક એસિડ જે છે એ આર્તવ દ્વારા જઈ રહ્યું છે, અથવા પુરુષ એટલે જે તેનો વધારે પ્રમાણમાં કાંદા ખાતી હોય છે તો એના માસિકની અંદર પણ તમને કાંદાની જ વાસ આવશે. બાજુમાં બેન બેઠી હશે તો કદાચ કાંદાની એટલી વાસ નહીં આવે, પણ એના માસિકની અંદર કાંદાની વાસ આવતી હશે. એની વાત આચાર્ય કરી છે. હવે સાત્યાની વાત કરે છે તો ગ્રંથિ આર્તવમ, પૂતિપુય આર્તવમ, ક્ષીણ આર્તવમ, મૂત્ર પુરુષ આર્તવમ ચ અસાધ્યમ, અન્યસ્તુ સાધ્યમ. બાકીના એટલે કે વાતિક, પૈતિક, કફજ જે છે અને રક્તથી થનારો એટલે એક દોષ જે છે એ બધા જ આર્તવ સાધ્ય છે. હવે મેન્સ્ટ્રુએશનની ફિઝિયોલોજી વિશે આયુર્વેદમાં વાત થઈ છે. આપણે તો વાત જોઈ કે મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે શું ને બધું આપણે જોયું. મોડર્ન સાયન્સ પ્રમાણે બધું અંગ્રેજીમાં લખેલું છે. તો સંસ્કૃત વાળાને તો ના આવડે ને. શારીરે સુશ્રુત શ્રેષ્ઠ, મહર્ષિ સુશ્રુત શારીરસ્થાન ત્રીજા અધ્યાયમાં કહે છે કાલસેન ઉપદ્રવમ વાયુ ધમનીભ્યામ યોનિમુખમ નયતિ. કાલે એટલે યથા કાલે. કાલ કયો તો કે માસ એટલે 1 મહિના સુધી જે ઉપચિત થયું હતું આર્તવ, ક્યાં આગળ થયું હતું તો કે ગર્ભધરા કલાની અંદર. અને એ વાયુ જે છે, કયો વાયુ? અપાન વાયુ. એ ગર્ભસ્થ ધમનીઓ જે છે એની અંદર રહેલા આર્તવને યોનિ મુખમાં નયતી લાવે છે. એતદિશત કૃષ્ણમ, એ આર્તવ કેવું છે? યોનિ મુખમાં આવેલું આર્તવ કેવું છે? એ ગર્ભાશયની અંદર રહેલા આર્તવ કરતા એ યોનિ મુખમાં આવેલા આર્તવને જુદું કહે છે. અને એ મલરૂપ આર્તવ છે, એમાંથી કશું ઉત્પન્ન નથી થવાનું, પણ ગર્ભાશયની અંદર રહેલી એટલે કે યુટ્રાઇન આર્ટેરિયોલ્સ છે ને, આર્તવમ વાયુ ધમનીભ્યામ, ધમની યુટ્રાઇન આર્ટેરિયોલ્સ સી એકમ સત્યમ વિપ્રાહ બહુધા વદંતી, એટલે એ જે છે ધેટ ઇઝ ધાતુરૂપ આર્તવ. તો એતદ ઈશત કૃષ્ણમ સ્નિગ્ધમ ચ અસ્તિ. સુશ્રુત શારીરસ્થાન 3:10 શ્લોક. હવે આર્તવ અદર્શન તો એ પ્રકૃતિ છે કે વિકૃતિ છે? તો આયુર્વેદ પ્રમાણે ગર્ભોત્પત્તિનું એક લક્ષણ હોય ને આર્તવ અદર્શન એ પ્રકૃતિ હોઈ શકે. મહર્ષિ ચરક શારીરસ્થાન 4 શ્લોક 16 કહે છે. તો શું આર્તવનો નાશ થાય ખરો? તો સુશ્રુત કહે છે આર્તવ અદર્શનમ એની સંપ્રાપ્તિ તો શું છે? દોષ આવૃત માર્ગત્વાત આર્તવમ નશ્યતિ. દોષો જ્યારે આર્તવના માર્ગને આવૃત કરે છે ત્યારે આર્તવનો નાશ થાય છે. આર્તવ વહે દ્વે, આર્તવને લાવનારા બે છે. કોણ? તે આર્તવવાહિનીઓ છે અને એનું મૂળ તયોઃ મૂલમ ગર્ભાશય આર્તવવાહિન્યશ્ચ ધમન્યઃ. બરાબર? અત્યાર સુધી મોડર્ન સાયન્સનું જેટલું વાંચ્યું એ સૂત્રાત્મક અહીંયા આવી જાય છે. તત્ર વિદ્યાયાહ એટલે આર્તવવાહિની જો વિદ્ધ થાય તો વંદ્યાત્વમ, મૈથુનાસહત્વમ, આર્તવ નાશશ્ચ. વંદ્યા પહેલા એટલે ટીએલ આપણે કરાવીએ તો શેના માટે કરીએ છીએ? વંદ્યત્વ, કૃત્રિમ રીતે એને વંદ્યા બનાવીએ છીએ, પણ એની અંદર આર્તવનો નાશ પણ થાય છે. એટલે કે મલરૂપ આર્તવ જે નીકળવું જોઈએ એ નીકળવાનું બંધ થઈ જાય છે અને પેશન્ટ જે છે મૈથુનાસહત્વમાં જાય છે. બહુ ઓછા પેશન્ટોમાં જોવા મળે છે, પણ જેમાં મળે છે એમાં પેશન્ટ એમ કે આના કરતાં તો હિસ્ટ્રેક્ટમી કરાવી હોત તો શાંતિ હતી. અને મારા 2 પેશન્ટો હિસ્ટ્રેક્ટમી કરાવી પણ આવ્યા હતા, કારણ કે એટલું અસહ્ય પેઇન હતું. હવે આર્તવવાહિની એટલે શું? તો સુશ્રુત શારીરસ્થાન 9 કહે છે ગર્ભાશયસ્ય રક્તવાહિન્યો
ધમન્યઃ યુટેરાઇન આર્ટેરિયોલ્સ. હવે આ આર્થોદુષ્ટિ ઉપદ્રવ જે છે એ શું છે? તો જે યોનિ વ્યાપકના નિદાનો કયા? મિથ્યાચારેણતઃ સ્ત્રીણામ પ્રદુષ્ટેન આર્તવેન ચ જાયન્તે બીજદોષાચ દૈવાચ શૃણુતા પૃથક. તો યોનિ વ્યાપક થવા માટે આર્તોની દુષ્ટિ જરૂરી છે, બીજ દોષ પણ હોવા જરૂરી છે. અને યોનિ વ્યાપક છે એનો ઉપદ્રવ શું છે? તો કે વંધ્યત્વ અને સ્ત્રીત્વની હાનિ. આપ સૌએ મને શાંતિથી સાંભળી. ગિરનારી મંડળ અને વનૌષધિ મંડળ, ડોક્ટર મિતલિયા સાહેબ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય આયુર્વેદ, જય ધન્વંતરી. જય આયુર્વેદ, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે આર્તવના પ્રકારો, અનાર્તવ, અલ્પાર્તવ, અનિયમિત આર્તવ, કષ્ટાર્તવ વિશે A to Z માહિતી આપી. અને આ વેબિનાર છે મહિલાઓને ખાસ ખૂબ જ ઉપયોગી નીવડશે એ મને આશા છે. હવે ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. પારુલબેન ને વંદન કરીને આજના વક્તવ્યનો અભિપ્રાય આપતા એનોનો રોગોની જે વાત કરી અતિ સૂક્ષ્મ, અને જે અત્યારે ઉપસ્થિત આપણો ગણ છે, જે આપણો શ્રોતાગણ, એમને બહુ માર્મિક ઇશારાઓ પણ કર્યા. અગાઉના વેબિનારમાં પણ મેં કહ્યું હતું, આજે પણ કહું છું કે એક આહાર, દિનચર્યા, આ જે આર્તવ કાળ દરમિયાન જાળવવાનું હોય એ નથી જળવાતું. એના પરિણામો રોગરૂપે દેખાય છે. બીજી વાત, વર્તમાન સમયમાં કદાચ એમની અનુમતિ હું આ કહેતા અપેક્ષા રાખું કે સંમત થશે કે નહીં મને નથી ખબર, પણ એક ચિકિત્સક હોવાના નાતે અને જે અમે અનુભવીએ છીએ, આ સ્ત્રી રોગના એટલા નિષ્ણાત નથી અમે, પણ જે અનુભવ અમારો છે એના આધારે વર્તમાન સમયમાં બે વસ્તુ બહુ બહેનોને સમજવાની. એક જે છે એ પુબર્ટી પીરિયડ અને બીજો છે એ મેનોપોઝ. પુબર્ટી પીરિયડમાં જ્યારે જનન અંગનો વિકાસ થતો હોય છે, એ દરમિયાન જે બેને ઈશારો કર્યો, ભય, ચિંતા, એક્ઝામનો જે એમને એક ઈશારો કર્યો, એક ઉદાહરણ આપ્યું. એવા સંજોગોમાં કોઈ માંદગી આવી હોય અને કોઈ દવા એને એ ટાઈમે એવી અપાઈ ગઈ હોય, એ માંદગીના અનુરૂપ એની વિપરીત અસર એના જનન અંગો ઉપર પડે છે, અને જે પાછળથી સમય જતા કાળાંતરે એક રોગ પ્રસ્થાપિત થઈને બહાર આવે છે. બીજી વાત જે છે એ મેનોપોઝની જે વાત છે, કે આજકાલ મેનોપોઝલ પીરિયડ પછી મહદઅંશે અમે જોઈએ છે કે બહેનોને કોઈક ને કોઈક નવી તકલીફો સાથે અનેક બહેનોની ફરિયાદો આવે છે. એ પણ એક લાઈફસ્ટાઈલની જે અણસમજ અને એનું પરિણામ ત્યાં દેખાય છે. અને કદાચ બેનની પાસે અપેક્ષા રાખો કે કદાચ મારું આ વાતની સાથે કેટલું તારતમ્ય જોડાય છે, પણ અમે આ વાતના બહુ ચિંતિત છીએ. આજે દિવસે સ્ટેટિસ્ટિકલ ડેટા પ્રમાણે જે યુગલો વિવાહિત જીવન તરફ જોડાય છે અને ક્રમે આજે ઇનફર્ટિલિટી
પીસીઓડી, પીસીઓએસ ને આવા બધા ઓવરયુલ ડિસઓર્ડર, આ બધા જે પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે એ આપણી પરંપરાગત પ્રાકૃતિક શરીરને પ્રાકૃત સ્થિતિમાં રાખવા માટે પ્રાકૃત આહારથી, દિનચર્યાથી, નીતિ નિયમો જે પ્રકૃતિના નીતિ નિયમો છે એનાથી થોડોક બદલાવ લીધો એ પરિણામો આજે આ સ્થિતિ દિવસે દિવસે વધારી રહી છે. મારાથી વધારે ન કહેવાય, કારણ કે બહેનોની ફરિયાદો તો એક બહુ લાંબી યાદી હોય છે અને દરેક દર્દીને એની પ્રકૃતિ સાથે એના રોગના સંબંધો હોય છે. પણ જે આટલા વર્ષના અનુભવમાં મેં જે જોયું છે એ પૂરક રૂપે મેં જરાક માહિતી આપી છે. કદાચ કંઈક ભૂલ થઈ હોય તો બેનની ક્ષમા માંગી વિરમું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી. આભાર. સરસ. હવે વણપરિયા સાહેબને વિનંતી કે 2 શબ્દો કે ડૉક્ટર વણપરિયા સાહેબ. ડૉક્ટર વણપરિયા સાહેબ. ડૉક્ટર જેપી વણપરિયા સાહેબ. હાજી સાહેબ, એક જ મિનિટ હશે. એક તો પાર્વતીબેનને ખૂબ જ અભિનંદન. એમણે એક માતા દીકરીઓને જે વાત કરતી હોય અને માતા એક દીકરીને ઘડતી હોય, એક કલાકાર પથ્થરમાંથી મૂર્તિ બનાવે એવી રીતે એક દીકરીમાંથી, કન્યામાંથી સ્ત્રી કેવી રીતે બને એનું એક બહુ ઝીણવટપૂર્વક અને રૂવાટાથી માંડી, નખથી માંડી અને શરીરના મસ્તિષ્ક, હૃદય સાથે જે વાત મળી જાય એ ખૂબ જ એમને તેની ફરી અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું. હવે સાહેબ, મારે એ જે વાત કરવાની છે થોડી ગામડાની અને વધારે પડતી આદિવાસી વિસ્તારની છે. અમારે ત્યાં એક માણસ નામ ઝીણ્યું. હવે એ ત્યારે એનો જન્મ એવી રીતે થયો કે એની માં વાડીએ ભાત લઈને જતી હતી, એટલે અમારે સાથી હતો, એની જ વાત છે. તો એ એની માં વાડીએ ભાત લઈને જતા, રસ્તામાં એને પ્રસૂતિ આવી અને એ કલાક આમ તેમ પેલું કરી અને એ બાળકને માથા ઉપર જે સૂંડલો હતો એમાં મૂકીને ઘરે આવી જાય. આ ટાઈપની પ્રસૂતિ નેચરલ. અને આજની જે દવાખાનાઓની અને અનેક સમસ્યાઓ જે પ્રશ્ન થાય છે એ વિશે બેન થોડું જણાવશે. એ પહેલા થોડુંક એ પણ જવાનું કે ત્યાં કેટલીક વનસ્પતિઓનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે અઘેડો, તો અઘેડાના મૂળિયાનો ઉપયોગ થાય, ટોટલી નીચે રાખી દે, કમર નીચે રાખે, હાથમાં રાખે. બીજો છે ગ્લોરિયોજા સુપરવા એટલે કે વચના. એને પથ્થર દગડી પર ઘસુલા એમ કે ડાંગ એટલે ડાંગ જિલ્લામાં પથ્થર પર ઘસીને હાથમાં પગના ઘડીએ લગાડે એટલે પ્રસૂતિ એકદમ આરામ. અઘેડો આ રીતે રાખે. પણ એ લોકો 35 વનસ્પતિ જોઈ છે. એટલે બીજો એક કાનીઓ કંદ કરીને આવે. લેડીઝને જ્યારે બાળકને જન્મ થાય માતાને, તો ત્યારે આદિવાસી વિસ્તારમાં ખોરાક ઓછો હોય એટલે કે પોષણ નથી મળતું, તો એને દૂધ નથી આવતું. આ કંદ અને દૂધની સાથે કરી જરા ખાંડ કે ગોળ નાખીને આપે એટલે વિધિન ધ હાફ એન અવર અથવા 15 મિનિટ એને દૂધ આવવા માંડે. આ બધા વનસ્પતિજન્ય પ્રયોગો થોડા એકઠા કર્યા છે અને આ 2-3 પ્રયોગોની વાત કરું છું. મારે આ વાત બેન પાસેથી જાણવી છે કે એવી કઈ કઈ વનસ્પતિ છે કે જે ઘણી તમે નામ તો આપ્યા છે કે જે ગ્રામ્ય લોકો અથવા તો આપણે સિટીના લોકો એનો ઉપયોગ કરી અને જે જાતિતા અથવા તો જે યૌન સંબંધી જે પ્રશ્નો ઊભા થાય એને હળવા કેવી રીતે કરવા એના માટે માર્ગદર્શન આપે એવી વિનંતી છે. ધન્યવાદ. બોલો મેડમ, જવાબ આપો. સાહેબ, આપણે મેન્સ્ટ્રુઅલ એના વાત કરતા હતા ને, આ તો પ્રસૂતિની વાતો છે. ના બરાબર છે. એટલે માસિક સંબંધિત જે વપરાતી વનસ્પતિઓ, ખાસ કરીને હું જ પ્રશ્ન પૂછું છું બધા વતી. આ ચતુર્બીજ ચૂર્ણ કેવા પ્રકારના માસિક ની સમસ્યામાં ઉપયોગી થાય? ચતુર્બીજ ચૂર્ણ મેથી, અજમો, સુવાદાણા અને અસળિયો, આ ચતુર્બીજ ચૂર્ણ ગણાય છે. તો કેવા પ્રકારમાં આર્તવમાં ઉપયોગી ગણાય?
માસિક ઓછું આવતું હોય, દુખાવા સાથે આવતું હોય એમાં. ઓકે મેડમ. બીજું એક અશોકારિષ્ટ, એ પણ માસિકની સમસ્યામાં વપરાતું હોય છે, તો અશોકારિષ્ટ વિશે જણાવો. અશોકારિષ્ટ સામાન્ય રીતે મહિલા મિત્ર છે અશોક. અને અરિષ્ટ કલ્પના જે છે એ હું સામાન્ય રીતે જ્યારે આપણને ખબર છે કે આ પેશન્ટની અંદર પિત્તનો અનુબંધ છે અથવા રક્તનો અનુબંધ છે, તો એની અંદર હું નથી વાપરતી. જે પેશન્ટની અંદર અગ્નિમાંદ્ય હોય એમાં હું આપું છું અને પેશન્ટને ઘણું સારું રહે છે એનાથી. 30 ml ની માત્રામાં જમ્યા પછી એટલું જ પાણી ઉમેરીને 2 વાર લેવાનું અને એનાથી સારું રહે છે. પણ એટલું ધ્યાન રાખવું કે 90 દિવસથી વધારે એ પ્રયોગ કરવો નહીં. કોઈ પણ વસ્તુ 90 દિવસથી વધારે લો એટલે આહાર જેવું થઈ જાય એટલે રિઝલ્ટ આપે નહીં. એટલું જ ધ્યાન રાખવું પડતું હોય છે. પણ આપી શકાય. શ્વેત પ્રદરમાં પણ આપી શકાય અને માસિક વધારે આવતું હોય એમાં પણ આપી શકાય. બંનેમાં આપી શકાય. બરાબર છે, આભાર. બીજું અવડુસી એટલે કે વાસા, એનો કેવા પ્રકારના આર્તવમાં ઉપયોગ થતો હોય છે? અવડુસી અત્યંત વધારે પડતું જ્યારે માસિક આવતું હોય તો એની અંદર એ બહુ સારું રિઝલ્ટ આપે છે સાહેબ. અને IPGT ની અંદર તો એના પર થીસીસ લખાયા છે અને પછી તો બીજે પણ લખાયા, થીસીસ આખા લખાઈ ગયા છે. એટલે એની અંદર પ્રસૂતિ વખતે એટલે પ્રસૂતિ પછી એને વધારે પડતું માસિક આવે તો એની અંદર પણ વાસા આપણે આપીએ છીએ. વાસાયમ વિદ્યમાનાયમ આશાયમ જીવિતસ્ય છો રક્તપિત્ત ક્ષયકાસી કિમર્થમ અવસીદતી. તો રક્તપિત્તના લક્ષણો આપણને જોવા મળે એ વખતે આપણે જો આને આપીએ તો રિઝલ્ટ સારું મળે છે. પણ ધ્યાન એ રાખવું પડે કે ઉષ્ણવીર્ય ડ્રગ છે એટલે પેશન્ટ સહન ના કરી શકે તો આપણે એનાથી બ્લીડિંગ ઘણીવાર વધતું, એક પેશન્ટની અંદર બ્લીડિંગ વધ્યું હતું અને એ પેશન્ટ મેં વાસા બહુ પેશન્ટોમાં નથી આપી પણ એક પેશન્ટમાં વધ્યું હતું તેવી વખતે વાસા વિડ્રો કરીને એની જગ્યાએ વાસાઘૃત પ્રયોગ કર્યો હતો અને પછી પેશન્ટને સારું રહ્યું હતું. એટલે પેશન્ટની તાસીર ઉપર બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે આ બધામાં સાહેબ. બરાબર છે. બીજું ઓથમી જીરું, જેને ઈસબગુલ કહેવામાં આવે છે, તો ઈસબગુલ કેવા પ્રકારના આર્તવમાં ઉપયોગી છે? સાહેબ ઈસબગુલ હું તો છે ને અત્યાર તોમાં જ આપું છું અને એ પણ રાત્રે સૂતી વખતે. અને હું કેવી રીતે આપું કે દૂધ સહેજ હુંફાળું કરી લેવાનું, એની અંદર એક મોટો ચમચો ઈસબગુલ નાખવાનું, દૂધ તમારું સાકર નાખીને મીઠું કરેલું હોવું જોઈએ, ખાંડ નાખીને કે ગોળ નાખીને નહીં. એટલે સહેજ હુંફાળું હોવું જોઈએ. એની અંદર મોટો ચમચો ભરીને એટલે લગભગ ગણો તમે 3 ગ્રામ જેટલું ઈસબગુલ નાખી દો અને સહેજ રહેવા દઈએ એટલે એ બધું જ દૂધ ચૂસી જશે. પછી પેન ખાઈ જાય તો પેનને એ સ્વાદમાં પણ સારું લાગે છે અને એ સ્નેહન વાતાનુલોમન કરવા સાથે થોડાક પ્રમાણમાં વિરેચક ઔષધ આપશે એટલે પેશન્ટને અત્યારની સ્થિતિમાં ગઠ્ઠા પડતા હોય માસિકના અને એટલે ગ્રંથિભૂત આર્તવ પાછું વાત કફ દુષ્ટિ નથી, પિત્તનો અનુબંધ વાળું ગ્રંથિભૂત આર્તવ છે. એટલે મેનોરેજિયા, ડિસફંક્શનલ યુટ્રાઇન બ્લીડિંગ, પોલીમેનોરિયા, આવા કેસીસની અંદર આપણે આપીએ તો આપણને રિઝલ્ટ સારું મળે છે. બરાબર છે. બીજું આપણે કુમારી આસવ, એ પણ આર્તવની સમસ્યામાં વપરાતું હોય છે, તો કુમારી આસવ વિશે જણાવો. જેને લંબાઈને આવતું હોય, ઓછું આવતું હોય, દુખાવા સાથે આવતું હોય અને માસિક આવે ખરા, આપણે એને બેનને સંતોષ ના થાય. માસિક પછી બેન કે મને ખીલ થાય છે, તો આવા પેશન્ટોની અંદર કુમારી આસવ માસિક પછી હું ચાલુ કરાવું છું અને પેશન્ટને બહુ સારું રહે છે એનાથી. અને એ હું એને બીજું માસિક આવે ત્યાં સુધી જ ચાલુ રાખવા કહેતી હોઉં છું. પછી માસિક આવે એટલે બંધ કરી દેવાનું અને ફરી પાછું જ્યારે માસિક શરૂ થાય તે વખતે પાછું માસિક પૂરું થાય, શરૂ થાય ને પૂરું થાય પછી ફરી પાછું આપવાનું. માસિક ચાલુ થાય એટલે પાછું બંધ કરી દેવાનું. આવી રીતે 3 મહિના કોર્સ કરાવો પણ સાથે તમારે આરોગ્યવર્ધિની આપવી પડે. એટલે આ જે છે એ પેશન્ટનું લીવર ફંક્શન જે છે નોર્મલ કરશે અને એ રીતે આપણને રિઝલ્ટ મળશે. બરાબર છે, સરસ. બીજું
જેમ કે કાળી દ્રાક્ષ છે, પાકા કેળા છે, એનો એ શું ઉપયોગ થઈ શકે પાકા માસિકમાં? કેળા તો ખોરાકની જેમ જ ભલે થાય, પણ સાહેબ હું કાળી દ્રાક્ષ વાળા પ્રયોગમાં જો વિધાઉટ ઓબ્ઝર્વેશન એટલે અંડર ઓબ્ઝર્વેશન પેશન્ટ જો નહીં કરે તો એ માસિક બંધ થઈ જાય કૃત્રિમ રીતે એવી સ્થિતિમાં જઈ શકે. એટલે કાળી દ્રાક્ષ પલાળીને ખાવા કરતા હું પેશન્ટને કહું તમારી મુઠ્ઠીમાં માય એટલે મુઠ્ઠી થોડી પોલી રાખવાની અને એટલી કાળી દ્રાક્ષ બિયા વાળી બિયા સોતી ચાવીને ખાઈ જવાની. એટલે કાળી દ્રાક્ષ તોય લેવાની, કારણ કે આપણે ત્યાં તો ચોખ્ખાઈ બહુ ઓછી જળવાય છે, એટલે ધોઈ લેવાની અને પછી બેસીને ધીમે ધીમે ચાવીને ખાય એનાથી એને બહુ સારું રહેતું હોય છે. વધારે પ્રમાણમાં માસિક આવતું હોય, વાસ મારતું માસિક આવતું હોય, માસિક વખતે બેનને બળતરા થતી હોય, ભૂખ ન લાગતી હોય, ઉબકા આવતા હોય, આવા પેશન્ટમાં એને બહુ સારું રહે છે. અને એક કરવા જેવો પ્રયોગ છે કે પેશન્ટને માસિક વખતે ઉબકા આવતા હોય અને ખોરાક ન લઈ શકતી હોય એ બેન કાળી દ્રાક્ષ અને દાડમના દાણા એ જ રીતે સાથે મેળવીને ખોરાકની જેમ ખાય. એટલે હું એમ કહીશ કે અડધું દાડમ સવારે ને અડધું દાડમ સાંજે એટલા પ્રમાણમાં ખાય તો એને બહુ સારું રહેતું હોય છે પેશન્ટને. એક તો શ્રમહર ગણ છે અને એને આયર્ન ડેફિશિયન્સી, કેલ્શિયમ ડેફિશિયન્સી દૂર થશે અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ભરપૂર છે. પણ દાડમ મીઠું હોવું જોઈએ અને તાજું દાડમ જ ખાવાનું. સુકાઈ ગયેલું, વાસી બગડી ગયેલું, સડી ગયેલું, ખોલીને રાખી મૂકેલું આવા દાડમ નથી ખાવાના. આટલું જરા ધ્યાન રાખવું પડે. બહુ સારું રિઝલ્ટ મળે છે એનાથી પણ. બહુ સરસ. બીજું તકમરિયા પણ પલાળીને અમુક મહિલાઓ લેતી હોય છે, તો તકમરિયા? નહીં સાહેબ, આમાં તો છે ને જે પ્યુબર્ટલ એજની છોકરીઓ છે ને એની અંદર તો આપવું, અને માસિક નોર્મલ આવતું હોય તો પણ ખાસ કરીને ગ્રીષ્મકાળમાં. એટલે હું તો એમ કહીશ કે બધી જ જે બહેનોને માસિક આવે છે એ લોકો હોળીથી શરૂ કરીને પહેલો વરસાદ આવે ત્યાં સુધી માસિકના 5 દિવસ સિવાય તકમરિયા 1 ચમચી જેટલા 1 કપ જેટલું પાણી લેવાનું, વ્યક્તિ દીઠ 1 ચમચી, અને દરેક વ્યક્તિ દીઠ જુદા જુદા કપ રાખવાના. એકમાં બધાનું પલાળીને પછી છૂટા પાડવાના એવું નહીં. ઘરમાં 4 મહિલાઓ હોય તો 4 મહિલાઓના કપ જુદા અને ચારેયની અંદર 1 ચમચી તકમરિયા રાત્રે પલાળી દેવાના. સવારે બ્રશ કર્યા પછી એ તકમરિયા પી જવાના. અને ઉપર માની લો કે તમને અંદર શરબત નાખવું છે તો તમે અંદર રોઝ નાખી શકો કે તમે ખસખસ નાખી શકો કે એવી રીતે લેવાનું. એટલે એ તમે હોળીથી શરૂ કરીને પહેલા વરસાદ સુધી દર વર્ષે લેવાનું રાખો તો હું એવું સમજુ છું કે લીવર, કિડની અને એને લીધે થઈને ગર્ભાશય ઉપર પણ એની પોઝિટિવ ઇફેક્ટ મળશે. અને એની લીધે થઈને જે ફીડબેક મિકેનિઝમ છે ગર્ભાશયનું એ સારું રહેવાને લીધે થઈને તમે આનંદમાં રહેશો અને મૂડ સ્વિંગ્સ નહીં થાય. આજકાલ ડિપ્રેશન, એન્ઝાયટી, સ્ટ્રેસ શબ્દો એટલા બધા થઈ ગયા છે કે સામાન્ય બોલતા શીખેલું બચ્ચું પણ કહે છે મને સ્ટ્રેસ છે. અરે પણ તને સ્ટ્રેસ શું ખબર નથી ને ક્યાં સ્ટ્રેસ લે છે. પણ પેલું ઘરમાં એટલું બધું સાંભળે છે બચ્ચું કે હજી બોલતા શીખેલું બચ્ચું પણ સ્ટ્રેસ શબ્દ બોલતું થઈ ગયું છે. એટલે ઘરનું વાતાવરણ તંદુરસ્ત રાખવા માટે તકમરિયા બહુ સારા છે સાહેબ. વાહ વાહ, સરસ સરસ. બીજું જટામાસી વિશે માહિતી આપો. જટામાસી પણ માસિકની સમસ્યામાં વપરાતી હોય છે. માસિકની અંદર જટામાસી વાપરવાની હું સલાહ નહીં આપું. ભૂત જટા એને સાચવીને વાપરવાની છે. ગમે તે વ્યક્તિની અંદર જટામાસી નથી વાપરી શકાતી સાહેબ. નચ સર્વાણી શરીરાણી વ્યાધિ ક્ષમત્વે સમર્થાની ભવંતી. દરેક વસ્તુ સહન નથી કરી શકતા. અલ્પસત્વવાળી બેન હશે અને જટામાસી આપીશું તો એ યુફોરિક થઈ જશે અને બહુ મોટી સમસ્યા ઊભી કરી આપશે. બરાબર છે. એટલે જટામાસીનો ઉપયોગ સાવચેતીપૂર્વક સીમિત વૈદ્યની નિરીક્ષણ હેઠળ કરો. બીજું ગાજરના બીજ નો પણ ઉપયોગ થતો હોય છે. હા, એટલે સાહેબ એ તો હું ખાસું ડિટેલમાં બોલી હતી, પણ ગાજરના બીજ જે છે એ જેને ખબર છે કે એને માસિક ઓછું આવવાનું કારણ સંતાન નથી
માસિક જ ઓછું આવે છે તો એ સ્ત્રી જો એનું સેવન કરે તો જ કામનું છે. એટલે ગાજરના બીનો પાવડર બનાવીને ગોળ અને ઘી સાથેનો લાડુ બનાવીને લગભગ આપણે કહીએ કે જે લાડુ આપણે ખાઈએ છીએ ને આનો સામાન્ય જમણમાં લઈએ છીએ એટલા લાડુ એ સવારે સાંજે 2 વાર લે તો એને માસિક વ્યવસ્થિત આવે, પણ એમાં માસિક વધારે આવવાની શક્યતા રહે છે. એટલે એકલા ગાજર ન ખાતા આપણે ચતુર્બીજ ચૂર્ણની સાથે ગાજર ઉમેરીને લો તો ગાજર થોડું ડાયલ્યુટ થઈ જાય અને છતાંય રિઝલ્ટ આપણને મળે. માસિક ખુલાસે આવે, રોકાય નહીં અને દુખાવો ના થાય અને એનું હોર્મોન લેવલ જે છે એ પણ નોર્મલ થઈ જાય. હોર્મોન્સ ઉપર ચતુર્બીજની બહુ સારી ઇફેક્ટ છે. બરાબર છે. એ રીતે જો આપણે આપીએ તો ગાજરના બીનું નુકસાન ઓછું થાય. તે ઘણીવાર ગાજરના બીનો ઉપયોગ બહેનો ખોટી રીતે કરતી હોય છે એ નથી કરવાનો. જો ગર્ભ રહ્યો છે તો પૂર્ણકાલ પ્રાકૃત પ્રસવ માટે જ પ્રયત્ન કરવાનો છે. ત્યાં તો ગર્ભ ન રહે એના પ્રયત્નો કરો અને ગર્ભ રહ્યો છે તો એને પ્રસવ જ કરાવો અને પ્રસવ પછી પરમેનન્ટ સ્ટરલિટી કરાવી લો. એટલે જો પુરુષ સમજદાર હોય તો પુરુષ કરાવી લે વંધ્યત્વ તો વધારે સારું છે. બાકી મહિલા પોતે એબોર્શન માટે કોઈ જાતે પ્રયત્ન કરે નહીં. આજકાલ જુવાન છોકરીઓ પણ જાતના નુસ્ખાઓ કરે છે, એ કરવા જેવું નથી. ગર્ભાશયને ડિસ્ટર્બ કરનારી કોઈ પણ વસ્તુથી દૂર રહેવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. બરાબર છે. બીજું પપૈયાના બીજ પણ હા, એ ગળી જવાનું વાત છે અને એના બહુ સારા રિઝલ્ટ મળ્યા છે. પણ બાળક નથી એ જાણ્યા પછી જ એ ઉપયોગ કરવો. બરાબર છે. બીજું એક હીરાબોળ આવે છે, એ પણ માસિકની સમસ્યામાં કદાચ વપરાતું હોય છે. બોલબદ્ધ રસ એમાંથી બને છે હીરાબોળ. એટલે ગુગળની જેવી જ એક રેઝિનસ. અમે લોકો તો હીરાબોળને છે તે ગોળનું કોટિંગ કરીને બેનને ગળી જવા કહીએ. એટલે જે બેનને બહુ જ દુખાવા સાથે બહુ જ ઓછું માસિક આવતું હોય એની અંદર હીરાબોળ રિઝલ્ટ આપે છે. અને કમરના ભાગમાં દુખાવો થતો હોય, પિંડી બહુ દુખતી હોય, બેન એમ કે કમર ફાટે છે, મારાથી સહન નથી થતું, પણ માસિક જે છે એ પણ અટકીને આવે છે, ઓછું આવે છે. તો એકલું હીરાબોળ ગોળનું કોટિંગ કરીને બેન કઈ કેપ્સ્યુલની જેમ કોટિંગ કરીને એ ગળી જવાનું એ રીતે અમે આપતા હોઈએ છીએ. વાહ વાહ, સરસ. પણ એ માત્રા જે છે એની એ 500 મિલીગ્રામ જેટલી માત્રા સવાર સાંજ 2 વાર તમે આપો તો રિઝલ્ટ મળી જાય. હું તો ઘણી વાર એમ કહેતી હોઉં છું કે હીરાબોળને જો આપણે જેમ ગુગળ આપણે ઘીમાં ફુલાવી લઈએ એવી રીતે ફુલાવી લઈને એને પણ બેન લઈ શકે તો પણ ચાલે છે. બેન સહન ના કરી શકતી હીરાબોળને, એને એમ લાગે કે હીરાબોળ લીધા પછી ગરમી વધારે મહેસૂસ થાય છે તો એ ઘીમાં શેકીને પણ હીરાબોળ લઈ શકે, પણ ધ્યાન એ રાખવું કે દાંતને અડે નહીં. બરાબર છે, ઓકે. બીજું હિંગનો માસિક માટે શું રોલ છે? સાહેબ તમે તો બધું જ જણાવી લેશો. મારી ગમતી ડ્રગ છે હિંગ. અને હું પેશન્ટોને હિંગવષ્ટક પાવડર આપું એટલે ઘણી વાર મારા એચઓડી મને બોલાવતા અને મને પૂછતા કે રજા પ્રવૃત્તિની અવેલેબલ છે તો તમે હિંગવષ્ટક કેમ લખો છો? એટલે હિંગવષ્ટક શિવાક્ષાર પાચન એનું કોમ્બિનેશન ડિસ્મેનોરિયામાં આપતી અને પેશન્ટ એટલા ખુશ થતા હું રજા પ્રવૃત્તિની નહોતી આપતી, ને રજા પ્રવૃત્તિની આપું તો સાથે ચંદ્રપ્રભા આપું જ આપું. હિંગુ જે છે એને હિંગવાષ્ટક ચૂર્ણ આપણે બનાવી દો એટલે શોધન થઈ જ ગયું હોય અને શોધન થઈ ગયેલી ઘૃતપૃષ્ઠ હિંગ જે છે એની અંદર કોઈ પણ આપણને ટોક્સિક ઇફેક્ટ મળવાની નથી. વાતાનુલોમન થવાનું છે, દીપન પાચન થવાનું છે, અને એની સાથે આપણે શિવાક્ષાર આપ્યું છે તો રિઝલ્ટ બહુ ઉત્તમ મળતું હોય છે. પણ આમાં એક છે વસ્તુ કે ક્ષાર આવે એટલે હિંગવષ્ટક અને શિવાક્ષાર 2 ભેગા કરવાથી પેશન્ટોને તાત્કાલિક રિઝલ્ટ તો મળી જાય, પણ પછી હું પેશન્ટોને સમજાવતી કે આમાં ખારો વધારે આવે, લવણ વધારે આવે, એટલે તમને એમ થાય કે હવે સારું છે તો બંધ કરી દેવું અને ફરી અજમોને એના ઉપર આવી જવું. એ પેશન્ટ કોઓપરેટ કરતા હતા સાહેબ, બહુ સરસ રિઝલ્ટ મળતા હતા. બરાબર છે, સરસ. બીજું રાતો સીમળો, એનો એક ગુંદર કહેવાય છે મોચરસ, એનો કંઈ રોલ છે આ આર્તવ સંબંધમાં?
સફેદ પાણી પડતું હોય એમાં સારું રિઝલ્ટ મળે છે. અશ્રુગ્ધની અંદર એકલું માયુફલ રિઝલ્ટ નથી આપતું, સાથે આપણે ઉમેરવું પડે લોદ્ર છે કે લોદ્ર યષ્ટિ મધુ છે કે સાથે દશમૂળ ઉમેરીને આપણે આપીએ તો આપણને સારું રિઝલ્ટ મળે. બરાબર છે. બીજું શતાવરી વિશે જણાવી દો. શતાવરી તો ફિમેલ ટોનિક છે સાહેબ. એ તો તકલીફ હોય કે ના હોય મહિલા લે તો સારું છે. રસાયણ દ્રવ્ય તરીકે પણ એને સેવન કરે. પૂર્વ વયે મધ્ય વયની અંદર તો રસાયણ લેવાનું જ છે અને લે તો જેથી એને વૃદ્ધાવસ્થાની અંદર મેનોપોઝ શું છે એને ખબર જ ન પડે, ઓસ્ટિયોપોરોટિક ચેન્જીસ જ ના થાય અને એ આનંદપૂર્વક પોતાને ઓલ્ડ એજ જીવી શકે. એટલે હું તો કહીશ બહેનોને કે લાઈફ બિગિન્સ એટ 40. 40 પછી તો જિંદગી જીવવાની મજા છે. અને એવી વખતે તમને બીપી, ડાયાબિટીસ ને ઓસ્ટિયોપોરોસિસ ને બધું થયેલું હોય તો જીવન જીવવાની આખી મજા મરી જાય. એટલે શતાવરી તો પરમ મિત્ર છે. પણ એક જ સમસ્યા છે કે શતાવરી આપણે ઉગાડીને આપણા ત્યાંથી જ કોંડામાંથી તોડીને એનો ક્ષીરપાક કરીને ખાઈએ તો વધારે સારું, ફ્રેશ મળે તો એની આપણને રિઝલ્ટ પણ સારું મળે. બરાબર છે. બીજું એક ત્રિકટુ ચૂર્ણ, સૂંઠ, મરી અને પીપર. તો એનું આર્તવમાં શું ઉપયોગ થઈ શકે? ત્રિકટુ ચૂર્ણ. સાહેબ હું બહુ નહીં એડવાઇસ કરું, કારણ કે ત્રિકટુ તીક્ષ્ણ દ્રવ્ય છે અને બેન સમજણ વગર ચમચો ભરીને ખાય ને પછી ઢગલા થઈ જાય માસિકના, એટલે ત્રિકટુ ચૂર્ણ નહીં આપીએ આપણે. હા, બરાબર. પીપરી મૂળની રાબ બનાવીને એ ભલે પીએ. ઘઉંના લોટમાં ઘીમાં ઘઉંનો લોટ શેકીને અને ઘી ના લેવું હોય તો તલનું તેલ લે, એની અંદર શેકીને એની ગોળ પાછો કયો આપણો ઓર્ગેનિક ગોળ લેવાનો, લાલ રંગનો હોવો જોઈએ, જરા ઘટ્ટ લાલ રંગ હોય તો વધારે સારું, પોચો હોય છે એ ગોળ. એટલે એની રાબ બનાવીને એ સવાર સાંજ પીએ મહિલા તો, અને એની અંદર સાથે આ લે તમારે હીરાબોળ લે તો હું નથી માનતી કોઈ મહિલાને પ્રદરની તકલીફ રહે, શ્વેત પ્રદર કે રક્ત પ્રદર. બરાબર છે. બીજું આ તજ અને ભારતીય મહિલાઓના શરીર હજી ગ્લોબલી વાત કરીએ આપણે તો ભારતીય મહિલાઓના શરીર ખરેખર હજી પણ સ્વસ્થ છે. મહિલાઓ થોડુંક સમજી જાય અને પોતાની જાતને થોડીક સાચવી લે તો આ અનિષ્ટકારી અનેક સમસ્યાઓથી પોતાની જાતને બચાવી શકે અને સ્વસ્થ જીવી શકે. બરાબર છે. બીજું આ તજ, સંતાન ઉત્પન્ન કરી શકે. હા, તજ અને લવિંગ વિશે જણાવી દો. તજ તો સારા છે, પણ સાહેબ તજ અને લવંગ છે ને એ પણ આની જેમ જ તેજાના છે. એટલે તેજાના વાપરતા ના આવડે, ઉનાળાની અંદર તજ લવંગ ખાય તો મુશ્કેલી થઈ જાય. શિયાળામાં ઠીક છે. એટલે પેલી હમણાં ટી નીકળી છે ને, પેલી પાણીમાં બનાવીને ચા પીવાની, હા, હર્બલ ટી. હર્બલ ટી ની અંદર તજ ને લવંગ નાખીને શરીરની ચરબી ઘટાડવા માટે, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે બેનો ઉપયોગ કરતા હોય છે. પણ હું એમ કહીશ કે જ્યારે તમે તજ લવંગ વાપરો તો સાથે મધ જે છે વધારે પ્રમાણમાં વાપરવાનું રાખો, જેથી એની આડઅસર ના થાય. અસર મળે, આડઅસર ના થાય, કારણ કે એની આડઅસર ગર્ભાશય ઉપર થોડી વધારે છે, એટલે પછી ઢગલા થઈ જાય, પોસાય નહીં. વાહ વાહ. એન્ડોમેટ્રોસિસ નો કેસ હોય અથવા જેને ભૂતકાળમાં પોલિપ કે ફાઇબ્રોઇડ હોય, ફાઇબ્રોઇડ ને તો ચિંતા નથી પણ પોલિપ હોય એવા કેસીસની અંદર તજ અને લવંગ થી બેનને પુષ્કળ માસિક આવશે, એટલે એ કરવા જેવું નથી. અને ફાઇબ્રોઇડ હોય તો એની અંદર મેં જોયું છે, તમને નવાઈ લાગશે સાહેબ, પણ ગોળુછિયાદી કુવાત જે ચરક ચિકિત્સા સ્થાન 30માં પાતલા યોનિ વ્યાપકમાં આચાર્ય બતાડ્યો છે એ હું ફાઇબ્રોઇડમાં આપું છું, અને સાથે દસમૂળ આપું અથવા તો દેવદારવ્યાધિક વાત આપું. અને અમારે તો સરકારી તંત્રમાં તો બંને ના હોય તો પછી શું કરવાનું, તો સાહેબ ભારંગી વાત આપતી હતી. હવે ભારંગી ગ્રંથિ હર તો છે નહીં, પણ છતાંય ગ્રંથિ એટલે આખી ગાંઠ પેશન્ટ લઈને આવતા કે બેન જુઓ કે આખી ગાંઠ નીકળી ગઈ. યુટ્રાઇન ફાઇબ્રોઇડ આખું જે રીતે બાળકનો પ્રસવ થાય એ રીતે નીકળી જાય, પેશન્ટ બેગમાં લઈને આવે, બેન જુઓ કે ગાંઠ નીકળી ગઈ. ભારંગિયાદિક વાત
આપણે ગુરુચિયાદિક વાતની સાથે આપીએ તો એટલું સુંદર રિઝલ્ટ મળે છે. એટલે હિસ્ટેરેક્ટોમી કરાવવું એટલું જરૂરી નથી. બીજું આ આર્તોમાં કાચનારની છાલનો ઉપયોગ જણાવો. ગ્રંથિભૂત એટલે જેને ગઠ્ઠા આવતા હોય એને પણ કાંચનાર નહીં આપે રિઝલ્ટ સાહેબ. કાંચનાર વનસ્પતિના મારા બહુ સારા અનુભવ નથી. બિલો સ્ટેન્ડર્ડ જ રિઝલ્ટ આપ્યું છે એને. બરાબર છે. હવે ઠક્કર એના સાહેબ, કરતા મને દશમૂળ એ સારું રિઝલ્ટ આપ્યું છે, અથવા તો ગુડુચી ગળો એ સારું રિઝલ્ટ આપ્યું છે કાંચનાર કરતા. બરાબર છે. ભલે ભલે. હવે મારા સુધી પહોંચનાર કાંચનાર કદાચ એટલો સક્ષમ ના હોય એવું બને, પણ બરાબર. વર્ષો સુધી તો એવું ના બને. હા, ના, કાંચનાર ગોગળ પણ રિઝલ્ટ નથી આપતી સાહેબ. બરાબર એના છે. કરતા તો ભારંગિયાદિક વાત રિઝલ્ટ આપી દે છે. બરાબર છે. હવે ઠક્કર સાહેબ હાથ ઊંચો કર્યો છે, બોલો ઠક્કર સાહેબ. બેન, જીરકાદી વટી આમ તો બહુ ઓછી પ્રચલિત છે, પણ જીરકાદી વટી વિશેનું કઈ પ્રકાશ પાડશો તો વધારે સારું રહેશે. એ પણ પાચન છે અને આર્તો સાથે કઈ સંબંધ નથી. તો આપણે જીરકાદી અવલે બહેનોને પ્રસૂતાને પાછળથી એટલે શ્રુતિકા અને એમાં ગ્રંથો બતાવે છે, તો એના વિશે જ મારે જરાક સ્પષ્ટતા કરવી હતી. એટલે જીરકાદી અવલે આપણે બતાવ્યું છે, એવી જ રીતના સૌભાગ્ય સુખી પણ બતાવ્યું છે. તો સૂતિકા સ્રાવ અને માસિક સ્રાવ જુદા છે ભાઈ. વાત તમારી સૂતિકા સ્રાવ અને માસિક સ્રાવ જુદા છે. એનું કોમ્બિનેશન બધું જ જુદું છે. કેમિકલ કોમ્બિનેશન એ જુદું છે, એનું કામ પણ જુદું છે. ડોન્ટ કન્ફ્યુઝ થિંગ્સ. આપની વાત સાચી મેડમ, પણ એવું જોવામાં આવ્યું છે કે જીરકાદી અવલે ઘણીવાર માસિક સ્ત્રાવના કેસોમાં પણ લખાતું હોય છે. એટલે મારે થોડા મારા ક્લેરિફિકેશન માટે મેં આ પ્રશ્ન કર્યો. બરાબર છે. સરસ સરસ. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ, મેં બધા વતી પ્રશ્નો પૂછી લીધા છે અને છતાં પણ કોઈને પ્રશ્ન હશે તો પૂછશે. ખૂબ ખૂબ આભાર મેડમ. સરસ.